नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 279 धर्मનું સ્વરૂપ શું છે તેને પ્રગટ કરવાની વિધિ તથા લાભ શું છે? વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે। વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો જે સ્વભાવ તે ધર્મ। હવે વસ્તુ જ્યારે આપણે શબ્દ બોલીએ છીએ ત્યારે વસ્તુમાં બે અંશ રહેલા છે। એક અંશનું નામ છે દ્રવ્યાંશ અને બીજા અંશનું નામ છે પર્યાયાંશ। આ બંને અંશથી સહિત વસ્તુ હોય છે। એમાં જે વસ્તુનો જે દ્રવ્યાંશ છે એ દ્રવ્યાંશ એ વસ્તુનો દ્રવ્ય સ્વભાવ છે અને જે પર્યાયાંશ છે એ વસ્તુનો પર્યાય સ્વભાવ છે। કારણ કે અંશ મળીને જ અંશી થાય છે। અંશ મળીને અંશી થાય છે કે જે દ્રવ્ય અને પર્યાય આ બંનેનો સમુદાય એનું નામ વસ્તુ છે। જયારે આપણે એમ કહીએ ને કે ઉત્પાદ, વ્યય, દ્રવ્ય આ ત્રણેયથી જે યુક્ત છે આનું નામ સત છે। તો એવી રીતે આ જે દ્રવ્યાંશ અને પર્યાયાંશ જે ઘંટીના બે પથ્થર ઉપરનો ને નીચેનો આ બંનેનો તો જે ઉપરનો પથ્થર છે એ પણ એક ઘંટીનો અંશ છે અને નીચેનો પથ્થર છે એ પણ ઘંટીનો અંશ છે અને આ બંને અંશો મળીને એક ઘંટી છે। એવી રીતે આ દ્રવ્યાંશ અને એક પર્યાયાંશ આ બંને મળીને વસ્તુ છે। વસ્તુનું સ્વરૂપ આવું છે। તો એ કે વસ્તુનો જે સ્વભાવ છે એ જ વસ્તુનો ધર્મ છે। સ્વભાવ જે છે એ સ્વભાવમાં પરની અપેક્ષા હોતી નથી, સ્વભાવમાં પરનું નિમિત્ત પણ હોતું નથી અને એ જ કારણ છે કે જે રાગ અને દ્વેષના ભાવ છે એના માટે એમ કીધું કે પર દ્રવ્યના નિમિત્તે રાગ અને દ્વેષ થાય છે પણ જ્ઞેયોના નિમિત્તે જ્ઞાન થાય છે એમ નથી। કારણ કે જ્ઞાન એ સ્વભાવ છે અને સ્વભાવની પ્રાપ્તિમાં પણ એ પરનું કારણ રૂપ બને તો સ્વભાવ પણ પરાધીન થયો તો પરના ઉપર અપેક્ષા રાખવા પડી। એટલે કે સ્વભાવ જે છે એ જાણવાનું કાર્ય ઇન્દ્રિયના નિમિત્તથી થતું નથી કે જ્ઞેયોના નિમિત્તથી થતું નથી કે જાણવાનું કાર્ય કર્મના ક્ષયોક્ષમના નિમિત્તથી થતું નથી। જાણવાનું જે કાર્ય છે કે જે આત્માનો મૂળ સ્વભાવ છે કે જે સ્વભાવ નિરંતર વ્યક્ત છે અને એ વ્યક્ત સ્વભાવ નિરંતર પોતાનું પરિણમન કરે છે આ તો એનો સ્વભાવ થયો। હવે ધર્મ જે છે એ ધર્મને તમે ક્યાંય જોયો છે કે ગોળની જે મીઠાશ છે એ જ ગોળનો ધર્મ છે, એનો પર્યાય સ્વભાવ છે। પાણીની જે શીતળતા છે એ પાણીનો સ્વભાવ છે। એવી રીતે જે સ્વભાવ જયારે કહીએ છીએ ત્યારે એ સ્વભાવ તો વસ્તુમાં છે, વસ્તુનું જે સ્વરૂપ છે એ જેનો ધર્મ છે અને એ ધર્મના સ્વરૂપને જેમ છે તેમ કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના જાણવો એ પોતાનો ધર્મ છે। ફેરફાર કરવાનો ભાવ એ ધર્મ નથી પણ એ જેવો વસ્તુનો સ્વભાવ છે એવા વસ્તુના સ્વભાવને જેમ છે તેમ જાણ્યું। તો જેમ પાણી ઠંડુ છે તો ઠંડા પાણીને જેમ છે તેમ જાણ્યું। કેમ? કારણ કે જેવું સ્વરૂપ છે એવું જાણવાથી જાય છે પણ વસ્તુનો જેવો સ્વભાવ છે એવું જયારે જાણવા જાય ત્યારે જ એ પાણીની શીતળતા એને જ્ઞાનમાં જણાય છે। પાણીની શીતળતા જ્ઞાનમાં જણાય છે ત્યારે એ જે પાણીની શીતળતા નથી એ જે જ્ઞાન છે એ જ્ઞાન જ છે, પાણીની શીતળતાનું જ્ઞાન નથી।
એ જ્ઞાન રૂપ પરિણમેલું જ્ઞાન છે. એ જ્ઞાન રૂપ પરિણમેલા જ્ઞાનને જાણે છે, કારણ કે એ પણ એનો સ્વભાવ છે, પોતાનો સ્વભાવ છે. તો પાણીની શીતળતાનો સ્વભાવ જે છે એને જાણવા જતા એ પોતાના સ્વભાવને જાણી લે છે, અને પોતાના સ્વભાવને જાણી લે છે ત્યારે ધર્મને પામી જાય છે. અને જ્ઞાની દરેકે દરેક પદાર્થને જે વસ્તુનો જેવો સ્વભાવ છે એને એ રૂપે નથી જાણતા. એને જાણવા માટે ત્યાં પોતાનું જે જ્ઞાન છે, જે જાણવા રૂપે પરિણમે છે, એ પોતાના જ્ઞાન સ્વભાવને જાણી લે છે. એટલે ધર્મને જાણી લીધો. એ તો એનો ધર્મ હતો. પોતાનો ધર્મ ક્યારે જાણ્યો? કે જ્યારે જ્ઞેયોની રુચિ છોડીને, જ્ઞેયોના ભેદોમાં ન જઈને, નિરાકુળ રહીને સહજ જ્ઞાનની જે અનુભૂતિ થઈ એ જ આત્માની અનુભૂતિ થઈ. ત્યાં અજ્ઞાની આ જ્ઞાન જે છે, આ જ્ઞાનને અપૂર્ણ માને છે. જ્ઞાનને અપૂર્ણ માને છે કારણ કે એની દ્રષ્ટિ જ્ઞેય ઉપર છે, એટલા માટે એને અપૂર્ણ લાગે છે. કે જ્ઞેય ઉપર દ્રષ્ટિ જેને છે એને જ્ઞાન અપૂર્ણ લાગે છે. આ પાછળનું જે પાનું છે આ જ્ઞેય છે, અને આ જ્ઞેય ઉપર જેની દ્રષ્ટિ છે, તો અત્યારે આ આગળનું પાનું દેખાય છે, પાછળના પાનાનું જ્ઞાન નથી. એટલે એને આ પાછળના પાનાનું જે જ્ઞાન નથી, એટલા માટે આ જ્ઞાન એને અપૂર્ણ લાગે છે. અને અપૂર્ણ લાગે છે એટલા માટે જ એવો વિકલ્પ ઉઠે છે કે લાવ હું આ પણ જાણું, કારણ કે અપૂર્ણથી પૂર્ણ કરું. પણ જેને પોતાનું જ્ઞાન પરિપૂર્ણ લાગ્યું છે, વિજ્ઞાન ઘન લાગ્યું છે, કે જેમાં ખાલીપણું કઈ છે જ નહીં, પોતે જ્ઞાન સ્વભાવથી પરિપૂર્ણ છે, એ જીવને હવે આ જ્ઞેયમાં જવાનો વિકલ્પ પણ ઉઠતો નથી. કારણ કે પરિપૂર્ણતાની પ્રાપ્તિ જેને થઈ છે એ હવે પરિપૂર્ણ કરવાનો વિકલ્પ પણ કેમ કરે? જેને એવો વિચાર આવે છે કે આ મારી તિજોરી ખાલી છે, તો હવે કંઈક આમાં ભરું તો કંઈક તિજોરી ભરાશે. પણ જેને ખબર છે કે તિજોરી ભરપૂર છે, હવે એમાં જગ્યા જ નથી, તો હવે નવી વાતને અંદરમાં સમાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ જ્ઞેયને અંદરમાં સમાવવાનો પ્રશ્ન વિકલ્પ પણ ઉઠતો નથી. તો જ્ઞાન મારું વર્તમાનમાં પણ પરિપૂર્ણ છે. અપૂર્ણ તો એટલા માટે લાગ્યું છે કે જ્ઞેય ઉપર દ્રષ્ટિ જાય છે કે અત્યારે કેવળ જ્ઞાન નથી તો પરિપૂર્ણ કેમ કહો છો? કે પરિપૂર્ણ એટલા માટે કીધું કે જેમ મીઠાની ગાંગડી એ ખારાપણાથી પરિપૂર્ણ છે, એમાં ક્યાંય પણ ખાલીપણું નથી કે મીઠાની કાંકરી જે છે એ મીઠાની કાંકરીમાં થોડીક મીઠાશું નાખી દઉં, કારણ કે પૂરી રીતે એ ખારી છે, એ એનું પરિપૂર્ણપણું છે. એવી રીતે આ આત્મા પૂરી રીતે જ્ઞાનથી પૂર્ણ છે. ક્યાંય પણ એવો ભાગ નથી કે જ્યાં જ્ઞાન ન હોય. એટલે જ્ઞાન એ બધા પ્રદેશોમાં વ્યાપ્ત છે, જ્ઞાન બધા પ્રદેશોમાં પરિપૂર્ણ છે. એ અપેક્ષાએ જ્ઞાનને પરિપૂર્ણ કહેવામાં આવ્યું છે. અને એ જ્ઞાનમાં એવું થોડું પણ પોલાણ નથી, ખાલીપણું નથી કે આ પરજ્ઞેયનો અંદરમાં પ્રવેશ થાય. હવે અજ્ઞાની જ્ઞેયોને વેદે છે, જ્ઞેયોને અનુભવે છે, અને એટલા માટે શું થાય છે કે આ સમયની પર્યાયમાં જે જ્ઞેય છે, નિયમથી આગળની પર્યાયમાં આ જ્ઞેય નહીં હોય ને નવું જ્ઞેય હશે. હવે જે નવું જ્ઞેય જયારે આવ્યું ત્યારે એને આ વિકલ્પ પૂછ્યો. પેલું જ્ઞેય કેમ જતું રહ્યું? આ જ્ઞેય કેમ આવી ગયું? એ જ્ઞેય આટલું જલ્દી કેમ ગયું? આ જ્ઞેય આવ્યું એ હવે ક્યારે જાય? તો આ જે જ્ઞેય ઉપર દ્રષ્ટિ હતી, તો આ ગયું ને આ આવ્યું એવું એને લાગ્યું. જ્ઞાનીને જ્ઞાનના જાણવા રૂપ જે કાર્ય છે, અહીંયા પોતાનું એક્ટિવપણું, પોતાનું જાણનપણું, પોતાનું સક્રિયપણું, જાણવામાંથી એ અજાણતા રૂપે ન થવું અને જાણવા રૂપે જ રહેવું, ઊંઘમાં પણ એ ચેતનમાંથી જડ રૂપે ન પરિણમી જવું, ચેતન રૂપે જ પરિણમવું, આવું જે જાણપણા રૂપ પરિણમન, આ જાણપણા ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ છે. એટલા માટે દરેક સમયે એક સરખું જાણપણું જ અનુભવમાં આવે છે. એટલે જ્ઞેયો પલટાતા હોવા છતાં પણ આકુળતા થતી નથી, કારણ કે અનુભૂતિ એ નિરાકુળ એવા જ્ઞાન સ્વભાવની છે, જ્ઞેયોની નથી. દ્રષ્ટિ બદલવાની બંને વસ્તુ હોય છે. જ્ઞાની પણ દુકાન પર બેઠા હોય, જ્ઞેય જાણે છે, તેમ છતાં પણ અનુભૂતિ જ્ઞાન સ્વભાવની છે, જ્ઞેયની અનુભૂતિ નથી.
અને જ્ઞાનની જ અનુભૂતિ છે. એટલા માટે જ્ઞેયોના પલટાવા છતાં પણ જ્ઞાનીને આમાં આકુળતા નથી થતી કે આ દુકાન મારા જ્ઞાનમાં જણાય તો દુકાન ક્યારે જાય અને ક્યારે હું આ વાંચું, આ શાસ્ત્ર મારા જ્ઞાનમાં જણાય તો ક્યારે હું દુકાને જાઉં. બેમાંથી કઈ પણ એવા વિકલ્પ નથી થતા, કારણ કે જાણે છે કે જ્ઞેયોનો જ્ઞાનમાં પ્રવેશ નથી. જ્ઞેયોનો જ્ઞાનમાં પ્રવેશ નથી. જ્ઞેયો જ્ઞેયોમાં જ છે. ભલે ગમે એટલું નજીક આવી જાય તો પણ એ જ્ઞેય જ્ઞાનની નજીક આવ્યું નથી. સમજાય વાત? કોઈ પણ વસ્તુ આત્માની નજીક આવતી નથી. કોઈ પણ પર વસ્તુ આજ સુધી આત્માની નજીક આવી નથી. આવે કે ના આવે નજીક? કે આ વસ્તુ, આ પર વસ્તુ છે, આ આટલી કિંમતી વસ્તુ છે, હવે એ અત્યારે ધીરે 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 કરતી આવતી તો હવે 2 ફીટમાંથી 1 ફીટ અને પછી પાછું અડધો ફૂટ, પછી પાછું આ થોડું, પછી થોડું, આ નજીક 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 આવે કે નથી આવતી? આ વસ્તુ અત્યારે તમારાથી દૂર છે કે નહીં? અત્યારે તમારી નજીક આવી કે નહીં? પણ જણાય કે નહીં? એ આવી એટલે જણાય કે નહીં? કે આવ્યા વગર જણાઈ ગઈ તો આવી ને તમારી નજીક? નથી આવી, નથી આવી. એ નજીક નથી આવી. આ વસ્તુ આ તો સ્વભાવની નજીક જઈને તમે અનુભવ કરશો તો ખબર પડશે. અને તમને અત્યારે પ્રત્યક્ષ ખાલી વાત કરીશ ને ત્યાં તમને આનંદ આવી જશે. ખરેખર જગતથી હું છૂટો છું. જોજો, આ એક જ વાક્યમાં આ વસ્તુ, આ સોનાનું બિસ્કિટ, આ મારી નજીક આવ્યું, આ મારી નજીક આવ્યું, આ મારી નજીક આવ્યું. જ્યારે સ્વભાવની નજીક જઈને અનુભવ કરો છો ત્યારે તમે એ રૂપે એનું ચિંતન ચાલે છે કે આ જડ પોતાના જડપણાને છોડીને ચેતનપણા રૂપે થોડી થોડી થવા લાગી. જો એ જડમાંથી થોડીક ચેતનપણા રૂપે થવા લાગે તો એમ કહેવાય કે મારી નજીક આવી. પણ આ જડપણામાંથી, કારણ કે મારું એટલે હું ચેતનપણું, જો આ જડમાંથી મટીને ચેતન રૂપે થવા લાગે તો મારી નજીક આવી. સમજાણી વાત? અને આ જે ચેતન ભગવાન આત્મા આ જડની નજીક જઈને ચેતનમાંથી થોડો પણ જો જડ રૂપે પરિણમે તો એમ કહેવાય કે જડની નજીક ગયો. આજ સુધી જડ ચેતનની નજીક આવ્યું જ નથી, કારણ કે થોડું પણ ચેતન રૂપે પરિણમ્યું નથી. આજ સુધી ચેતન જડની નજીક ગયું નથી, કારણ કે થોડું પણ જડ રૂપે થયું નથી, જડ રૂપે પરિણમ્યું નથી. નજીક થવાનો મતલબ એના સ્વભાવમાં નજીક જવું. એનો જે આત્માનો જ્ઞાનનો સ્વભાવ છે, એ જાણન સ્વભાવ છે, એ જાણન સ્વભાવ રૂપે થવા લાગવું, એનો મતલબ એ છે કે ચેતનની નજીક 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 જવું. એનો વાત બહુ દૂરની થઈ ગઈ. હવે વાત ભૂલી જવાની. આ તો અનુભૂતિની વાત આવી ગઈ. આ બળે એમ લાગે છે કે કોઈ પણ પર પદાર્થ મારી નજીક આવ્યું નથી. હવે જયારે આ મારી નજીક આવતું નથી, આટલું આવ્યું તો નજીક આવ્યું, કેમ નજીક ન આવ્યું? હા, જો ચેતન થઈ જાય તો એમ કહેવાય કે મારી નજીક આવી ગયું, કારણ કે હું ચેતન. અને આ વસ્તુ જો ચેતન થાય તો એમ લાગે કે આ પોતાના દૂર એવા સ્વભાવ, આ દૂરનો સ્વભાવ છે જડપણું, અને એવા જડપણા વાળો ને આ ચેતન, આ જડનો સ્વભાવ, આ ચેતનનો સ્વભાવ, આ જડપણાના સ્વભાવને છોડીને થોડી આ ચેતન રૂપે થઈ જાય તો એમ કહેવાય કે નજીક આવી. ખાલી આ વસ્તુ આમાં ફેરાફેરી થાય નજીક આવવું એમ નથી. અને એ જ કારણ છે કે આ દેહ ભલે આટલું નજીક છે પણ તોય તે ચેતન રૂપે થયું નથી. એટલા માટે એ દેહ ચેતન નથી, ચેતનથી જુદું છે, ચેતનની નજીક નથી, ચેતનથી અત્યંત દૂર છે, અત્યંત દૂર છે. સ્વભાવની નજીક જઈને જો વિચાર કરે તો આ વાત સમજાય એવી છે. ખાલી પોતાના આંખથી, હમણાં કીધું કે આંખથી દૂર હતી, આંખથી નજીક આવી, આંખથી જોઈને કે મનથી વિચાર કરીને એ વસ્તુને જો જોવે તો એને ખબર નહીં પડે. સ્વભાવની નજીક જઈને જોવે, સ્વભાવની નજીક જઈને જોવે. કોથળામાં ગોળ છે તો ગોળ કોથળાની નજીક ગયો કે નહીં?
પેલા કોથળાની બહાર હતો, હવે કોથળામાં નાખ્યો એટલે કોથળાની નજીક ગયો કે નહીં, કે નથી ગયો? એ કોથળાની નજીક તો ત્યારે ગયો કહેવાય કે એ કોથળો થોડોક મીઠો થઈ જાય, કોથળો મીઠો થઈ જાય. પણ કોથળામાં ગોળ નાખ્યો ને ગોળને બહાર કાઢ્યો તો કોથળો થોડોક મીઠો થયો કે નહીં? કોથળામાં ગોળ નાખેલો છે અને હવે ગોળને બહાર કાઢી નાખ્યો તો કોથળો અંદર થોડો મીઠો નથી થતો? ચાખી તો મીઠાશ નથી લાગતી? તો કોથળો થોડોક તો મીઠો થયો કે નહીં, કે નથી થયો? આ જે મીઠો છે પણ ગોળ જ છે, કોથળો નથી. હજી પણ જે થોડો પણ સ્વાદ આવી રહ્યો છે કોથળામાં મીઠાશનો, એ ગોળ જ છે, એ ગોળ છે. આમાં નો નથી કેતો, આ ગોળ છે, આ ગોળ જ છે. નો કેતામાં તો સંબંધ બંધાઈ જાય. આ જે મીઠાશ છે આ જે મીઠાશ, જે કોથળામાં જે મીઠાશ છે એ મીઠાશ ગોળ છે, એ મીઠાશ બીજું કઈ નથી. પણ કોથળો મીઠો થયો એટલા માટે ગોળ કોથળાની નજીક જતો જ નથી. જો એ કોથળો મીઠા રૂપે પરિણમી જાય, મીઠાશ રૂપે, તો એમ કહેવાય કે ગોળ એ કોથળાની નજીક ગયો. સમજાણો? એ રીતે અનાદિકાળથી આવી વસ્તુની, દ્રવ્યની સ્વતંત્રતા છે કે આ શરીર, આ જળ આત્મા સાથે એ જ આકાશ પ્રદેશ પર રહીને પણ, ચેતનની સંગતિમાં રહીને પણ એ જળ રૂપે પરિણમ્યું નથી. ચેતન અને જળ જે શરીર એ પોતે ચેતન રૂપે પરિણમ્યું નથી. આવું એક ક્ષેત્રાવગાહી હોવા છતાં પણ સ્વતંત્ર થઈને રહ્યા છે. આ કહેવત જે છે કે લોકમાં કે સંગતિની અસર થાય, સંગ એવો રંગ લાગે, તો આ કેમ ન લાગ્યો? આ ચેતનનો રંગ જળમાં થોડોક તો લાગવો જોઈતો હતો, અથવા જળનો રંગ ચેતનમાં થોડો લાગવો જોઈતો હતો, નથી લાગ્યો. આ સ્વતંત્રતા છે. 6 મુનિરાજ ગુફામાં પોતાના આત્માનું ધ્યાન કરે છે. કોઈ કોઈને કઈ કરતા નથી, કોઈ કોઈને હસ્તક્ષેપ કરતા નથી, કોઈ કોઈને બોલાવતા નથી, કોઈ કોઈ સાથે વાત કરતા નથી. બસ 6 મુનિ પોતે પોતાનામાં લીન છે. જેમ 6 મુનિ ગુફામાં પોતાનામાં લીન છે, એ રીતે આ વિશ્વમાં 6 દ્રવ્ય પોતે પોતાના સ્વરૂપમાં લીન છે. કોઈ કોઈનું કઈ કરવા જતા નથી, કોઈ કોઈમાં મળતા નથી, ભળતા નથી, સ્પર્શતા પણ નથી. આવું જે વસ્તુનું સ્વરૂપ છે, આ વસ્તુ સ્વરૂપ ને જાણ્યું કોણે? આ જ્ઞાને જાણ્યું. એ વસ્તુ સ્વરૂપ ને જ્ઞાને જાણ્યું. આ વસ્તુ સ્વરૂપ આવું છે એવું જ્ઞાને જાણ્યું. પણ જ્યાં સુધી આ વસ્તુ સ્વરૂપ ને જ્ઞાને જાણ્યું છે એવું લાગે છે ત્યાં સુધી તો હજુ વસ્તુ સ્વરૂપ વચ્ચે આવે છે આ જ્ઞાનની સાથે, જગતનું. ત્યારે કે આ જ્ઞાન રૂપે જ પરિણમ્યું, જ્ઞાનની બહાર ક્યાંય ગયું નહીં. આ જ્ઞાન સ્વભાવી આત્માની મહિમા. આ વાત તમને કાનમાં પડતા, સાંભળતા અંતરમાં આત્મા દેખ્યો નથી, પણ એ સાંભળતા તે અંદરમાં એવો ઉલ્લાસ આવે કે અરે આવું આત્માનું સ્વરૂપ. કે જયારે આ વાત એક વખત પહેલા વિચારમાં આવે કે આ કોઈ પણ જળ વસ્તુ મારી નજીક આવી નથી અને મારાથી દૂર જવાની નથી, એટલે છોકરા, બૈરા, પુત્ર, પત્ની, ઘરમાં આવતી બધી જળ વસ્તુઓ, એટલે તમને એમ લાગે જ નહીં કે આ મારી પાસેથી કેમ જતી રહી. એ ચોર આવીને ઘરમાં તમારી પાસેથી વસ્તુ લઈને જતો રહ્યો, તો ચોર આવીને વસ્તુ લઈને જતો રહ્યો, તમને એમ ન લાગે મારી વસ્તુ કેમ દૂર ગઈ? કારણ કે તમને પહેલા ખબર છે કે નજીક આવી જ નથી. નજીક આવી હોય દૂર જાય. જો એ ચેતન રૂપે થઈ હોત અને પછી જળ બની ગઈ હોત તો એમ કહેવાત કે હવે દૂર ગઈ. એ જળ રૂપે હતી, જળ રૂપે જ રહી. ચોરની પાસે ગઈ તો પણ, અહીંયા છે તો પણ, અહીંયા હતી તો પણ. એટલે એ સ્વભાવની નજીક જઈને જયારે તમે જાણો છો ત્યારે જગતમાં તમને કોઈ નજીક આવતું દેખાતું નથી, કોઈ દૂર જતું દેખાતું નથી. એકલું જ્ઞાન જ અનુભવમાં આવે છે. અત્યારે અનુભવ થયો ન હોય તો અનુભવ થયા પહેલા આનો નિર્ણય કરી શકાય. ભલે દેખ્યો નથી, ગુરુના વચન થકી એ વાત સાંભળતા પણ એવો ઉલ્લાસ ને અંદરમાં પ્રમોદ, એવો આનંદનો ભાવ આવે કે આવી વાત છે. જેટલો ડરવજી કીધું, ઓ इन बातों की तो हमें खबर ही नहीं थी, मैं तो प्राप्त पर्याय में तन्मय था. જે પ્રાપ્ત મળી આ પર્યાય સામાન્ય એવો તન્મય થયો હતો કે આજ હું છું. આ તો આની સિવાય તો કઈ ખબર જ નથી.
એ દેખ્યું ન હોય એના વગરમાં હું આત્મા દેખ્યો તો નથી, હું આત્મા. આ સાંભળીને પણ એકવાર હું પણ તો કરો કે આ હું છું. સાંભળીને તો એકવાર તો કરો, હા તો પાડો કે ન દેખ્યું એમાં પણ એક માં છે, માને પેટમાં બાળક છે, 1 મહિનાનું બાળક છે, દેખ્યું તો છે જ નહીં. ડોક્ટરે કીધું તમારે 1 મહિનાનું બાળક પેટમાં છે. થયું કે નહીં એકત્વ? આ વાત મારું આનંદ આવી ગયો કે હજી કઈ જોયું નથી, એના વચન ઉપર શ્રદ્ધા મૂકીને બસ છે, આ આનંદ આવી જાય છે. દેખ્યા વગર પણ અટેચમેન્ટ થઈ જાય છે. જેને જોયું પણ નથી, દીકરો છે કે દીકરી છે, પણ મારું મારું મારું, આ જ મારું, આ મારું. ગુરુના વચન એકવાર સાંભળ્યા કે ભાઈ તમે આત્મા છો, ભલે હજી જોયો નથી, પણ હા કે બસ આ હું આત્મા, હું આત્મા. એવો અંદરમાં જે ઉલ્લાસનો ભાવ આવે, આ ભગવાન આત્મા જે 3 લોકનો નાથ ને 3 લોકનો સ્વામી, એના પ્રત્યેનો જે ઉલ્લાસનો ભાવ આવે ત્યારે તમારી બધી વસ્તુ, વિષયના ભોગ, સંસારના સંબંધો બધું તમારું વિસ્મૃત થવા લાગે. ભગવાન આત્મા જે 3 લોકનો સ્વામી છે એના પ્રત્યે તમને એવું વાત્સલ્ય ઉમળે કે તમારું ભોજન છૂટી જાય. આનું નામ સ્વામી વાત્સલ્ય છે. ભગવાન જે 3 લોકનો નાથ સ્વામી, એનામાં તમને એવું વાત્સલ્ય ઉમળે કે ભોજન તમારું છૂટી જાય, એ સ્વામી વાત્સલ્ય થયું કહેવાય. આ તો કે ખાધું એનું નામ સ્વામી વાત્સલ્ય, ખાવાનું ભૂલાઈ જાય છે એનું નામ સ્વામી વાત્સલ્ય છે. આ વસ્તુ જે છે કે અંદરનો જે સ્વામી છે એનામાં તમને એવું વાત્સલ્ય ઉમળ્યું કે બહારના વિષયના ભોગ ભૂલાઈ જાય છે અને ઉપવાસ થઈ જાય છે. આ સ્વામી વાત્સલ્ય. પણ મિથ્યાત્વના કારણે પરિભાષા જ બધી ઊંધી થઈ ગઈ. ખાઓ પીવો એનું નામ સ્વામી વાત્સલ્ય. શબ્દ તો બોલી દઈએ છે કે સ્વામી ને વાત્સલ્ય, પણ કયો સ્વામી અને વાત્સલ્ય કેવા પ્રકારનું? જ્ઞાની જ્ઞાનનો અનુભવ કરે છે, જ્ઞેયનો અનુભવ કરતા નથી. એટલા માટે જ્ઞાનીને જ્ઞેયોમાં ફેરબદલ કરવાનો કોઈ ભાવ ઉભો થતો નથી કે આ જ્ઞેયને હટાવી દઉં ને આ જ્ઞેયને લાવી દઉં, આ જ્ઞેયનું આમ કરું, આ કઈ નહીં. સહજ ભાવ, સહજતા એટલા માટે રહે છે કારણ કે એનો મારામાં પ્રવેશ થયો નથી. કે કોઈ શબ્દ તમને કોઈ કીધા તો એ શબ્દનો મારામાં પ્રવેશ થયો નથી. જ્ઞાનમાં જણાયા તો ખરા કે નહીં? નથી જણાય જ્ઞાનમાં. કોઈ ખરાબ શબ્દ બોલે તો જ્ઞાનમાં જણાતા નથી? એ વખતે તો જણાય છે ને. અહીંયા એમ કે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવને પણ એ વખતે જણાતા નથી, એનું જ્ઞાન જ જણાય છે. જે પર્યાયના પ્રવાહ ક્રમમાં જો જ્ઞાન 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 રૂપ આ પરિણમન. હવે આ સમયના પરિણમનમાં આ જ્ઞાનની અવસ્થા એવી, અને એ સમયે તે વસ્તુ ઘણી બધી હતી, લોકો ઘણા બધા હતા, પણ જેવો અહીંયા જ્ઞાનનો આકાર થયો અને એવો તે શબ્દ કોઈનો નીકળ્યો, એ જ સમયે જ્ઞાનનો આકાર એની ક્રમબદ્ધ પર્યાયમાં આ સમયે હતો જ તે. એને આની સાથે કોઈ સંબંધ નથી, જગત સાથે સંબંધ નથી. એ તો પર્યાયમાં જે પહેલું મોતી, બીજું મોતી, ત્રીજું મોતી જેમ ક્રમથી આવે એમ આ સમયની પર્યાયમાં જાણપણું એવું હતું. એનું જાણપણારૂપ પર્યાય વખતે હતી, અને એ જે એનો આકાર હતો એવો જ આકાર એને ત્યાં 12માં દેખાણો. 12માં હતું ઘણું બધું, પણ એનો ઉપયોગ ત્યાં જ જાય છે કે જ્યાં એવો આકાર અહીંયા જે તૈયાર થયો એવો ત્યાં ક્યાં છે. તો આ શબ્દોમાં તરફ ધ્યાન ગયું એટલે તરત એમ લાગે કે આ શબ્દો આણે મને કીધા એટલા માટે મને આ જ્ઞાન થયું. પણ ખરેખર તો શું આ જાણવારૂપ પર્યાય આ અનાદિથી આ સમયે જાણવારૂપ પરિણમે નક્કી નતું? એનું પોતાનું સ્વતંત્રપણું, એકપણાને તમે લક્ષ્મણ આપો તો કે એ વખતે તો એના શબ્દો પણ નક્કી હતા કે નહીં સામે હોય એવું? એના શબ્દો નક્કી હતા, પણ એ
ભેદમાં લઈને જાય છે કે આ જાણવાળું પર્યાય ને એના શબ્દોને મારે અભેદમાં જવું છે, તો જો અભેદમાં જવું હોય તો એને ભૂલવું પડશે. આ એકલું જાણપણારૂપ જે કાર્ય થઈ રહ્યું છે એના કારણે આ જાણપણું થયું છે. પોતાના જાણપણાથી જાણપણું થયું છે, નહીં કે એ જ્ઞેયના કારણે જાણપણું છે. આ જાણપણું એ આત્માનો સ્વભાવ છે, અને જે સ્વભાવ છે એ ધર્મ છે. આત્માનું જ્ઞાન એ આત્માનો ધર્મ છે. એ જ્ઞાનનો જેને અનુભવ છે તે જીવ ધર્મી છે. કયા જ્ઞાનનો? એક માત્ર જ્ઞાન સ્વભાવનો, જાણન સ્વભાવ. આત્મા સ્વપ્રકાશક છે કે પરપ્રકાશક છે? સ્વને જાણે છે કે પરને જાણે છે? બોલો. સ્વને જાણે છે. સ્વને જાણનારો અને પરને જાણનારો, તો આ સ્વ અને પર એ છે શું? જ્ઞેય છે. સ્વ પણ જ્ઞેય છે અને પર પણ જ્ઞેય છે. ને જ્ઞેય વચ્ચે ત્યાં જ્ઞેયને જાણનારો નહીં. આ ભેદ નહીં પાડો કે સ્વને જાણનારો ને પરને જાણનારો, અને એ ભેદ એ નહીં પાડો કે સ્વ પરને જાણનારો. જાણનાર માત્ર જાણનાર. જાણન સ્વભાવ જેનો છે અને જાણપણાથી જે પરિપૂર્ણ છે તે આ જ્ઞાયક છે. એટલે ત્યાં તમે એના સ્વભાવની નજીક ગયા કે જે દીવો છે એ દીવો પરને પ્રકાશિત કરે કે દીવો પોતાને પ્રકાશિત કરે, વાત એની છે જ નહીં. ત્યાં દીવો પ્રકાશવાન છે. આ એ દીવાનો સ્વભાવ છે. એ દીવાએ પોતાને બતાવ્યો કે દીવો બીજાને બતાવે છે એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે જે દીવો છે એ પ્રકાશવાન છે, કારણ કે એનો સ્વભાવ પ્રકાશ. દીવાનો સ્વભાવ જે છે એ દીવાનો સ્વભાવ પ્રકાશ, બસ એનો સ્વભાવ છે. એ દીવાને વિકલ્પ નથી કે હું પોતાને પ્રકાશિત કરું કે બીજાને પ્રકાશિત કરું. એ બસ પોતે પોતાના પ્રકાશ રૂપ છે. એવી રીતે આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવ નિરંતર પ્રકાશિત છે. એ આને જાણે, સ્વને જાણે ને પરને જાણે એવા ભેદ ત્યાં નથી. પોતે જ્ઞાન યુક્ત એના અસંખ્ય પ્રદેશમાં પ્રત્યેક પ્રદેશ પર, અને એ પ્રદેશે જે જ્ઞાન છે એ જ્ઞાન પણ આ પ્રદેશનું જ્ઞાન ને આ પ્રદેશનું જ્ઞાન એમ નથી. એટલા માટે કીધું કે અસંખ્યાત પ્રદેશમાં પાછો અભેદ એવો ઘનપિંડ કીધો છે. ઘનપિંડ કે પ્રદેશોથી એ ખંડિત થતો નથી, ગુણોથી એ ખંડિત થતો નથી. એ અભેદનો અર્થ આ છે. આત્મા એક છે, એક તો સંખ્યા છે, એના પ્રદેશ અસંખ્ય છે, એ અસંખ્યાત છે, ને ગુણો અનંત છે. એક પ્રદેશમાં ત્રણ. હવે આ એક પ્રદેશમાં અનંત ગુણ, એક પ્રદેશ બીજા પ્રદેશમાં અનંત ગુણ, એમ નહીં કહો. આ બધા પ્રદેશો જે છે, પ્રદેશો તો કીધા, બાકી તો આ એક છે. આ પ્રદેશ તો સમજાવવા માટે કીધું કે અસંખ્ય આકાશના અસંખ્ય પ્રદેશ પર એ વ્યાપ્ત છે. અસંખ્ય પ્રદેશી હોવા છતાં પોતાનું એકપણું છે. નહીં તો કે આ પ્રદેશ પર અનંત ગુણ, આ પ્રદેશ પર અનંત ગુણ, કારણ કે આ પ્રદેશ પર અનંત ગુણ, તો અનંત ગુણ નો પિંડ તે દ્રવ્ય, તો આ એક અલગ દ્રવ્ય બની જશે, આ બીજું અલગ દ્રવ્ય બની જશે. એટલે અસંખ્ય પ્રદેશ નું એક આખું દ્રવ્ય, અને એ દ્રવ્યમાં અનંત ગુણ. ત્યાં એ ભેદ નહીં પાડવાના પ્રદેશના. અસંખ્ય પ્રદેશનું અભેદ એવું જે એક દ્રવ્ય, અને એ દ્રવ્યમાં અનંત ગુણ. ધર્મને પામવા માટે જ્ઞાનની જે અનુભૂતિ કરે છે તે જ્ઞાયકની અનુભૂતિ કરે છે. કારણ કે જ્યારે એ જ્ઞાનનો અનુભવ થયો ત્યારે
જેમ રાગના પ્રદેશ અને જ્ઞાનના પ્રદેશ જુદા છે, પણ આત્માના અનંત ગુણોનો પિંડ એવું જે દ્રવ્ય એ જ્ઞાન પ્રદેશથી જુદું નથી. એટલે જ્યારે જ્ઞાનની અનુભૂતિ થાય છે ત્યારે જે અનુભૂતિ થાય છે કે આ જ આત્મા છે, આ આત્મા છે નહીં, આ જ હું છું, આ જ હું છું. સમજાણી વાત બેમાં? મને અંબાલાલભાઈ નું આ વાક્ય બહુ યાદ રહી ગયું. એમણે કીધું હતું કે જયારે હું ઉમરાળા આવ્યો ત્યારે આત્માની વાત સાંભળવા આવ્યો હતો ને અત્યારે પાછો જાઉં છું તો મારી વાત સાંભળીને જાઉં છું. કારણ કે પેલા તો ખાલી આત્મા આત્મા સાંભળે, પણ હવે ખબર આ તો મારી જ વાત છે, આમાં એકત્વ. આજ હું એ જે જ્ઞાન છે આ જ્ઞાનની અનુભૂતિ નહીં, આ મારી અનુભૂતિ. અને એ અનુભૂતિમાં ક્યાંય જ્ઞેય નથી. દરેક સમયે જે આના કારણે થઈને રાગ દ્વેષથી છુટકારો કેમ થાય છે કે જે જ્ઞેય મારા જ્ઞાનમાં જણાય છે. પહેલી વાત તો એ કે એ જ્ઞેય જણાયા નથી. આ જે જણાયું છે આ મારું જ્ઞાન છે, આ મારા જ્ઞાનની વર્તમાન નિર્મળ અવસ્થા એ આ મને જણાય છે. હવે મેં જાણ્યું તો પોતે જ પોતાને જાણ્યું છે, આ પોતાનું જ સ્વરૂપ જણાયું છે. પોતાનું સ્વરૂપ જણાયું છે તો પહેલા જે મને આ રાગનો ભાવ થતો હતો એટલા માટે કારણ કે એવું માનતો હતો કે તમને જાણ્યા એટલે મને રાગનો થતો, અને તમને જાણ્યા તો દ્વેષનો થતો હતો. તો રાગ અને દ્વેષના ભાવ તો પરને જાણ્યું એટલે થતા હતા, પણ જયારે પોતે જ પોતે જણાયું છે તો હવે રાગ અને દ્વેષ કરે તો કોના પર કરે? કારણ કે આ પોતાનો જ અનુભવ છે, પોતાનો જ અનુભવ છે. ત્યાં સહજ એ રાગ દ્વેષથી છુટકારો થયો. એને એમ કહેવાય કે સ્વભાવના લક્ષ્ય રાગ દ્વેષથી છુટકારો થાય છે. સ્વભાવના લક્ષ્ય એમ નહીં કે જે જગતમાં જે થઈ રહ્યું છે એના જ્ઞાતા દ્રષ્ટારો, એના જ્ઞાતા દ્રષ્ટા નહીં. જગતમાં જે થઈ રહ્યું છે એના જ્ઞાતા દ્રષ્ટારો એમ નહીં, કારણ કે ભેદમાં હજી નહીં જાઓ કે તમે જ્ઞાતા અને જગત તમારું જ્ઞેય. જગતમાં જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, જગતનું પરિણમન છે, તેનાથી મારે શું પ્રયોજન? હું આજે પોતાનું જાણવાનું કાર્ય જે થઈ રહ્યું છે નિરંતર એક્ટિવ છે, જેમ આ પરિણમન પણ એક્ટિવ છે. ભલે એ વસ્તુ અહીંયા ખૂણામાં પડી હોય, વર્ષ સુધી પડી રહી, તો પણ એમાં પરિણમન તો નિરંતર છે, કોઈ ધ્યાન રાખે કે ન રાખે. જેમ એનું એ સક્રિયપણું છે એમ મારામાં પણ ભલે મેં પોતાના સ્વરૂપને ન ઓળખ્યું હોય તો પણ જાણવાનું જે કાર્ય એ નિરંતર ચાલુ છે. એ નિગોલમાં હતો ત્યાં પણ આ જાણવાનું કાર્ય નિરંતર ચાલુ હતું. એ જાણનપણું જે છે એ જાણનપણાની બહાર મારે જવાનું નથી એમ નહીં, હું ક્યાંય જઈ શકતો જ નથી. એટલે બસ પોતાની મર્યાદા આવી, હું અહીંયા છું. હવે શરીરના પરમાણુ કોઈ કપાઈ જાય, ખવાઈ જાય, નષ્ટ થઈ જાય કે અહીંથી તો પણ મારું કઈ ગયું નથી, કારણ કે મારું તે શું જાણનપણાની જાણનપણું ત્યાં ગયું નથી. આ વાક્ય ડગલે પગલે યાદ રાખજો, જેની ભાવના હોય મુનિ થવાની કે વનમાં વાઘના શરીરમાં આ શરીરના પરમાણુ જતા રહે. વાઘના શરીરમાં અત્યારે જે પરમાણુ અહીંયા બહાર પડ્યા છે 5 મિનિટ પછી વાઘના શરીરમાં હોય, પણ આ જે જાણપણારૂપ જ્ઞાન સ્વભાવ એ વાઘના શરીરમાં જશે. હું આ જ્ઞાન સ્વભાવ, હું આ જ્ઞાન સ્વભાવી, હું જ્ઞાન સ્વભાવી, હું ક્યાંય ગયો નથી, હું અહીંયા જ છું. આ શ્રદ્ધાના બળે શરીર ખવાઈ જાય તો પણ ધ્યાન છૂટતું નથી, કારણ કે હું પોતે પોતાનામાં રહ્યો છું. ઘરના વિચારો આવે, કોઈના ઘરના વિચારો આવે, બેઠો અહીંયા છું પણ ભાવ ક્યાં છે? તો પણ તમે નથી, તમે અહીંયા જ છો, તમે અહીંયા જ છો. આ જ્ઞાન તમારું ઘરને જાણે છે. મારી આંખ અહીંયા છે ને હું દૂરથી દરિયાને જોઉં છું, દરિયાને જાણ્યું, પણ આનો અર્થ એમ નથી કે આ આંખ શરીરમાંથી બહાર નીકળીને દરિયામાં જતી રહી. આંખ તો શરીરમાં જ છે. આ જ્ઞાન ઘરને જાણે, પણ આ જ્ઞાન આત્મામાં જ રહ્યું છે, આત્માની બહાર ક્યાંય ગયું નથી. એ આત્મામાં રહીને ઘરને જાણે છે. અને ખરેખર તો એ છે કે ત્યારે પણ તમે તમારા જ્ઞાનને જાણો છો, પણ રાગ ઘરનો હોવાથી તમને અહેસાસ એવો થઈ જાય છે કે આ રાગને જાણે છે.
આ આસક્તિ એવી છે, એ આસક્તિના કારણે એ દર્પણમાં જ તમારું ધ્યાન છે, બીજે ક્યાંય ધ્યાન જઈ શકે નહીં. તમે દર્પણને જ જોઈ રહ્યા છો, પણ તમને દર્પણ નથી દેખાતું ને એમાં કળા કરતો મોર દેખાય છે જે સામે છે. દર્પણમાં તો બિલકુલ નથી, જે સામે છે એ દર્પણમાં તમે જોવો ત્યારે તમને દેખાય છે. કારણ કે રાગની તીવ્રતા જેટલી મોરની કળામાં છે એવી રુચિ આ દર્પણમાં નથી. અને એટલા માટે જ કળા કરતો મોર કળા કરતો બંધ થઈ જાય ત્યારે આ દુઃખી થાય છે. પણ જે એમ જાણે છે કે આ દર્પણની નિર્મળતા, આ ચોખ્ખાઈ, બસ મોર છે કળા કરતો કે મોર કળા બંધ કરતો, કળા કરતો એ પણ સ્વચ્છતાનું સૂચક છે, કળા બંધ કરી દીધી એ પણ સ્વચ્છતાનું સૂચક છે. કારણ કે એ જો મલિન હોય દર્પણ તો આ બંધ કરેલી કળા ન દેખાત. આ જે બંધ કરેલી કળા દેખાણી છે એ દર્પણની ચોખ્ખાઈ બતાવે છે. આ ચોખ્ખાઈ, બસ આ જ મારું સ્વરૂપ છે, જ્ઞાનની નિર્મળતા આ જ મારું સ્વરૂપ છે, એની બહાર હું ક્યાંય નથી. આ સ્વભાવનો આશ્રય લીધો એમ કહેવાય. આશ્રય શબ્દ આવી ગયો. તો રાગ કર્યો નથી મેં, દ્વેષ કર્યો નથી. રાગનો ભાવ અને દ્વેષનો ભાવ એ મેં નથી કર્યો, તો કોણે કર્યો? ઉદયગત ભાવ છે, એ ઔદયિક ભાવ છે, હું પારિણામિક ભાવ છું. આ બેમાં ફરક છે. એ કર્મોપાધિ જન્ય ભાવ છે, આ કર્મોપાધિ રહિત પોતાનો સ્વભાવ ભાવ છે. એ કર્મનો ઉદય હોય એટલા માટેમાં તારતમ્યતા હોય છે. ક્યારેક કોઈ રાગ વધારે આવી જાય, ક્યારેક ઘટી જાય, ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય, ક્યારેક ક્રોધ વધી જાય, ક્યારેક ઘટી જાય. સીધી વાત છે, કારણ કે ઉદય ક્યારેક તીવ્ર હોય, ક્યારેક મંદ હોય. પણ આ જે જાણનપણાની જે ધારા રહે છે એમાં ફેર નથી પડતો, કારણ કે એને કોઈ ઉદયની અપેક્ષા નથી. એ સ્વભાવ છે, એમાં ગ્રાફ નથી બનતો. દર્પણની નિર્મળતા પહેલા સમયે જેવું નિર્મળ, બીજા સમયે એવું નિર્મળ, એ નિર્મળતામાં કોઈ ફરક નથી પડતો. અહીંયા જેટલા બેઠા છે કોઈને ઓછું જ્ઞાન છે, કોઈને વધારે જ્ઞાન છે, એ તો હોય કે ન હોય. આ સિદ્ધાંત સમજતા એ કે છે આ વાત નથી. ઓછું જ્ઞાન છે ને વધારે જ્ઞાન છે આવું કેનારાની દ્રષ્ટિ પણ જ્ઞેયો ઉપર છે. કે તમને 5 શાસ્ત્રનું જ્ઞાન છે, તમને 50 શાસ્ત્રનું જ્ઞાન છે, તો તમારું જ્ઞાન ઓછું, તમારું વધારે. એનો મતલબ કે આ 50 જ્ઞેયો અને 5 પણ જ્ઞેયો, જ્ઞેયો ઉપર જેની દ્રષ્ટિ છે એને ઓછું વધતું જ્ઞાન છે. જેની જ્ઞેય ઉપરથી દ્રષ્ટિ છૂટી ગઈ છે એને કેવળ જ્ઞાની નું, અરિયંત ભગવાનનું જ્ઞાન, સિદ્ધ ભગવાનનું જ્ઞાન અને નિગોદનું જ્ઞાન એક સરખું છે. કારણ કે બંને જ્ઞાન પોતાના જાણપણામાં પરિણમે છે, જાણપણાની બહાર ક્યાંય જતું નથી. કોને જાણે છે એ વાત નથી, પોતે પોતાના જાણપણા રૂપે પ્રવર્તે છે. આ સામાન્ય સ્વરૂપ એ જ વિકલ્પોને ટાળવા વાળું છે. આ સામાન્ય અને આ દ્રષ્ટિએ તે સર્વ જીવ છે સિદ્ધસમ. કારણ કે જાણવા સિવાય બીજું કરતા નથી. કેટલું જાણવી શકો તો સિદ્ધસમ કેવી રીતે થાય? જો જ્ઞેયોની અપેક્ષા ઉભી થાય, જો જ્ઞેયોની અપેક્ષા ઉભી થાય તો સિદ્ધસમ કેવી રીતે થાય? તો ભેદ પડે. અલ્પજ્ઞ છદ્મસ્તના ભેદ પડે, અલ્પજ્ઞ ને છદ્મસ્ત અને કેવળ જ્ઞાની ને સર્વજ્ઞના ભેદ પડે. આ ભેદ કેમ નથી પડતો? અને એ જ આનંદનું કારણ છે. જેટલી જેટલી સમાનતા આવતી ગઈ, આ સમાનતા આવી, હવે કોઈ ભેદ જ ન રહ્યો. એ સ્થિતિથી હવે પોતે પોતાનો જ અનુભવ કરે છે, પોતે પોતાનો જ અનુભવ કરે છે. લોકાલોક જ્ઞાનમાં જણાય તો પણ એ જ્ઞાન જે જાણવા રૂપે પરિણમે છે પોતાના જાણવાપણામાં કંઈક નવાપણું નથી લાવતું. કે જ્યારે
એ છદ્મસ્થ અવસ્થામાં જાણપણું જે કામ કરતું હતું, જે સામાન્ય જ્ઞાન, એ સામાન્ય જ્ઞાન ત્યાં કંઈક અલગ રૂપે નથી કામ કરતું, એક જ રૂપ છે. અને એ અપેક્ષાએ આ સમયની પર્યાયનું જે સામાન્ય જાણપણું, આ સામાન્ય જાણપણું, આ સામાન્ય જાણપણું, આ સામાન્ય જાણપણું, આવું જે અનાદિ અનંત એકલું જે જાણપણું અને આ વર્તમાનની એક સમયની આ વિશેષ પર્યાય, આ વિશેષ પર્યાયમાં અનાદિ અનંત એવો જે સામાન્ય સ્વભાવ એ જ્ઞાન પર્યાયમાં જણાયો છે વિશેષમાં. પણ જ્યારે એ સામાન્ય સ્વરૂપ આ વિશેષમાં જણાયું છે ત્યારે આ વિશેષ પણ પરિણમીને સામાન્ય થઈ ગયું છે. કારણ કે પર્યાય છે ને, પર્યાયમાં સ્વભાવ પરિણમવાનો છે એટલે પરિણમી જાય છે. એ સામાન્ય જે છે વિશેષ નથી થઈ જતો, કારણ કે સામાન્યનો સ્વભાવ તો અપરિણામનો છે, અપરિણામી છે, એટલે કેવી રીતે પલટે? ત્યારે ભેદ ટળી ગયો. વિશેષ પર્યાય સામાન્ય લક્ષ કરે છે. અત્યારે આ શબ્દ તમને કીધા એ વખતે તમને યાદ શું આવ્યું? ગઈકાલનું સાંભળેલું. આ શબ્દ જયારે કાનમાં પડ્યા ને આ સ્વરૂપની એવી સ્પર્શના કરી અંદર ઉતરી જવાનું, એ તમારું પ્રયોજન હતું. ગઈકાલનું યાદ કરવાનું પ્રયોજન નતું. લક્ષ્ય બદલી નાખો કે હું આ વાક્ય વાંચું, એ જ લક્ષ્ય કે આ એક વાક્ય આ વાંચીને હું અંદરમાં ઉતરી જાઉં. કારણ કે હું તો એક એક વાક્ય વાંચું તો મને તો આ શાસ્ત્રમાં મેં આ વાંચ્યું હતું, આ શાસ્ત્રમાં વાંચ્યું, બધું યાદ આવી જાય. તો લક્ષ્ય બદલાઈ જશે તો તમને આ પણ બંધ થઈ જશે. ઘણી વખત એ જ થાય છે કે આપણે સાંભળતા હોઈએ ને ત્યારે આપણે સાંભળતા હોય એવા તમે એ જ્ઞાનની જ વાતમાં ખોવાઈ જઈએ જે પહેલા સાંભળ્યું હતું. મિલાન નહીં કરવાનું. જે સાંભળ્યું એ સાંભળીને ઉતરી જવાનું અંદરમાં. લક્ષ્ય તો એ રાખવાનું છે, એ લક્ષ્ય રાખવાનું છે. ચોવિયાર કેમ કરો છો? ચોવિયાર તો એટલે કરો છો સવારે ખાવાનું મળવાનું છે, તો ખબર પડે કાલ મળવાનું નથી, હવેથી મળવાનું જ નથી. આ છેલ્લી 2 કલાક છે, 6 વાગ્યા છે ને 8 વાગ્યા સુધીનો ટાઈમ છે, હવે ખાવાનું ક્યારે મળવાનું નથી. તો વિચાર કરતો થઈ જાય એક વાર તો કે ખાવું કે ન ખાવું. આ તો એટલે કે આ સ્વાધ્યાયમાં તમે આવો છો એટલા માટે આવો છો કારણ કે 2 કલાક પછી ઉભા થઈને વિષયોમાં જવાનું છે, વાંધો નથી. લક્ષ્યજી પરનું લઈને અહીંયા અંદર આવીએ છીએ. આ તો કે અહીંયા બેઠો એ નિર્ણય કરીને કે જો અહીંયા હું એવો દ્રઢ થઈને એવો તન્મય થઈ જાઉં કે હું અહીંથી ઉભો ન થાવ ને બસ પોતાના સ્વભાવમાં સમાઈ જાઉં, આવી મારી તૈયારી છે. અને આ તૈયારીનો એક દ્રઢતા સાથે જો બેસે ને તો એવો જીવ સમ્યક દર્શન પામે. આ તો બેઠા પહેલા ઉભા થવાનો ટાઈમ પૂછે કેટલા વાગે બંધ કરવાનું, એટલે જવું તો હજી પરમાં છે. એટલે કીધું સમ્યક દર્શન કેટલા સમયમાં પ્રગટ થઈ જાય? એક સમયમાં, એક જ સમય લાગે. પણ એ એક સમયની લીનતા માટેનો નિર્ણય ખબર છે ને કેટલો હોય? એક સમયની લીનતા માટેનો નિર્ણય એ હોય કે અત્યારે આ 4 વાગે 0 મિનિટ ને 0 સેકન્ડ આ સ્વભાવમાં લીન થયો ત્યારે નિર્ણય એવો હોય કે અનંત કાળ સુધી આ સંસારને હું હવે બાય બાય કહી દઉં છું, હવે હું બહાર આવવાનું નથી. એ નિર્ણય હવે હું આ પરમાં 12મા વિષયોમાં હું આવવાનું નથી, આ સ્થિર થયો તે થયો. આવો નિર્ણય એકવાર દ્રઢ કરે એ જીવ એક સમય માટે સ્થિર થઈ શકે. અત્યારે માંડ એક સમય થાય છે, અનંત કાળ સુધી રહેવાનો છું, આ નિર્ણય કરે તો હવે થાય છે. હવે બહાર આવવાનો છું એ પહેલો જ નિર્ણય રાખ્યો હોય કે બસ આ રૂટીન ન બનવું જોઈએ. જેમ રૂટીન ના કામ કરે છે આ રૂટીન ન થઈ જવું જોઈએ. બસ અડધો કલાક આમ કર્યું, 1 કલાક આ કર્યું, 1 કલાક આ કર્યું, એમાં રૂટીન ન થવું જોઈએ. આ જીવન બની જાય, આ વણાઈ જાય અંદર જીવનમાં. આ જીવન
જાણનાર 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 આ જ મારું જીવન. હવે દરેક સમયે તમે એ જ વાતને ઘટિત કરો છો અને એ રૂપે જ તમે લો છો. કોઈ તમને આ જાણવાપણાની વાત તમને લાગે આ જ હું, આ જ હું. રાગ દ્વેષના પ્રપંચની વાત કરે કે તમે બહુ વિકલ્પ વાળા છો, તમારા જેટલું વિકલ્પ વાળું આ જગતમાં મને કોઈ મળ્યું નથી. તરત તમને અહેસાસ થાય આ વાત મારી નથી, કે હું વિકલ્પ વાળો જ નથી, હું નિર્વિકલ્પ છું. ભલે તમે કીધું, મને એમ કીધું તમે આવા આવા, ત્યારે એ જાગૃતિ શું? તમે મને એમ કીધું કે તમે આવા વિકલ્પ વાળા છો, વિકલ્પ વાળા છો, ત્યારે મારે શું કે તમારી દ્રષ્ટિ હજી પર્યાય ઉપર છે. બરાબર ને? સાંભળજો, સમજવા જેવી વાત છે. તમે જયારે મને એમ કીધું કે તમે બહુ વિકલ્પ વાળા ને રાગ વાળા ને દ્વેષ વાળા છો, આવું જયારે તમે મારા માટે વિચાર કરો છો તો એ દ્રષ્ટિ કઈ છે તમારી? મારા માટેની પર્યાય દ્રષ્ટિ છે. પણ જયારે હું આ વિચાર કરું છું કે આ તમારી પર્યાયને જ જોઉં છું, તમારી પર્યાયને જ જોઉં છું, પણ આ રીતે તમારી પર્યાય જ હતી ને, તો મેં પણ તમારી પર્યાયને જ જોઈ, કે જે મારા વિકલ્પને મારા રાગને જ જોતી હતી, તમારી પર્યાય. કારણ કે આવા તમારામાં જે મારી પર્યાયને જોવા વાળી જે વૃત્તિઓ છે કાલે છૂટી પણ શકે છે. તો જ્ઞાનીની પર્યાયને જે જીવો જોતા હોય એ જીવોને પણ જ્ઞાની દ્રવ્ય દ્રષ્ટિએ જ જોવે છે. એટલે દરેક જીવને પરમાત્મા જોવે છે, પરમાત્મા જોવે છે. એને પૂછ્યું છે ને તમે આખો દિવસ કરો છો શું? થાક ન લાગે, કંટાળો ન આવે. આ 2 કલાકના જાણપણામાં કંટાળો જો આવી ગયો ને, કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે હું બધા જાણપણું બોલતો અને આની આ વાત બોલતો કે હું એકની એક વાત લગાવી રાખી, અનંત કાળ સુધી જે કરવાનું છે કામ આ 2 કલાકમાં કંટાળી ગયા. આ તો એવો બોજો નીકળી ગયો, બોજો દૂર થઈ ગયો કે રાગ કરું છું, હવે રાગને દૂર કરવાનો છે, રાગને પલટાવવાનો છે, દ્વેષ છોડવાનો, આ બધો બોજો નીકળી ગયો. કારણ કે હું જાણનાર આ વાત આવી ત્યારે કરતાપણાનો બોજો નીકળી ગયો. કારણ કે કરનાર નતો, રાગનો કરનાર હોય એ રાગને દૂર કરે, ક્રોધનો કરનાર હોય એ ક્રોધને દૂર કરે. જે કર્તૃત્વ બુદ્ધિ છે એ જ આ 2 કામ કરે છે. ક્રોધની આગ જે છે એને બહાર કાઢે કોણ? જેને કરતા બુદ્ધિ હોય. કેમ? તમે કોઈ પણ ભાવ આવે અંદર રાખવાની, બહાર કાઢી નાખવાનો, દબાવવાનું નહીં. સ્પ્રિંગની જેમ પાછા ઉછળે એટલે બહાર કાઢી નાખો. ઓછો બધા ભાવને બહાર કાઢી નાખો, દબાવો નહીં. ક્રોધ આગ છે, એ ક્રોધની આગને બહાર કાઢી નાખો તો એ આગ બીજો બળવાનું છે. ક્રોધની આગને અંદર દબાવી દો તો પોતે બળવાનું છે. એટલે જ્ઞાની આ બેયની ના પાડી. ક્રોધની આગને બહાર પણ ન કાઢો, ક્રોધની આગને અંદર પણ નહીં દબાવો. જે ક્રોધનો ભાવ ઉત્પન્ન થયો, આ ક્રોધ મારું સ્વરૂપ નહીં એમ જાણીને એનાથી હટીને પોતાના જાણપણામાં આવી જાય. જાણપણામાં જયારે તમે આવી ગયા કે હું જાણનાર, ત્યારે તમને ખબર પણ નથી કે આ ક્રોધ છે, ત્યારે તમે ક્રોધને ઓળંગી ગયા, ક્રોધની આગને ઓળંગી ગયા. હવે તમે બહારે કાઢ્યો નથી, અંદર દબાવ્યો નથી, એ ક્રોધ જડમૂળથી ગયો. ક્રોધ જે છે એ મારું સ્વરૂપ નથી. એટલે જયારે હું એનો કરનાર નથી તો બહાર કાઢનારો પણ હું કોણ અને અંદર દબાવવા વાળો પણ હું કોણ? ક્રોધને જાણ્યો જેમ છે તેમ અને પછી એનાથી વળી ગયા પોતાના તરફ. આ મારું સ્વરૂપ નથી, હું જાણનાર. જયારે જાણનાર ઉપર દ્રષ્ટિ ગઈ ત્યારે ક્રોધનું અસ્તિત્વ જે હતું એ પણ ખ્યાલમાં નહીં આવ્યું. એ ખ્યાલમાં નહીં આવ્યું એટલા માટે જ આ જાણપણામાં ટકીને રહ્યો. જેટલો જાણપણામાં ટકીને રહ્યો એટલો આ ભાવ દૂર થતો ગયો. એટલા માટે દૂર થતો ગયો કારણ કે એ તો પરના લક્ષ્ય થતો હતો. આ સ્વભાવનું લક્ષ્ય જયારે આવ્યું તો ભાવ રે કેવી રીતે? આ વિતરાગી થવાની વિધિ છે. આ ધર્મ છે, આ ધર્મનું સ્વરૂપ છે. આજનો પ્રશ્ન છે કોની સાથે? કે મારે તમારી સાથે ગાંઠ બાંધવી નહીં એમ નહીં. આ જે ક્રોધનો ભાવ છે, આ ક્રોધના ભાવ સાથે આત્માએ ગાંઠ નહીં બાંધવી કે આ મારો.
એને છૂટો છોડી દેવો, એ ગાઢ છોડી કહેવાય. તમારી સાથે તો છૂટી જ છે, કઈ છે જ નહીં, પણ આ જે ક્રોધના ભાવ જેની સાથે આત્મા ગાંઠ બાંધી દે છે કે આ મારો ભાવ, એ ભાવ મારો નહીં. હવે માન્યતા જ કરતા હોય. તમને ભૂખ લાગી ક્રોધ થયું એ બી જાણવાનું, મારું નથી, મારો નથી. હજી વાત તમે સમજો, આ ધ્યેય નથી બની જતું. પહેલા તો આ જાણ્યું કે ક્રોધ થયો છે, આ રાગ થયો, ક્રોધ થયો, એ જાણ્યું. જાણીને એનાથી નથી ને મારું સ્વરૂપ, તો હવે શું કામ ત્યાં પડ્યા છો? હવે તો મારું સ્વરૂપ શું? તરત જ જ્ઞાન સ્વરૂપ. તો જ્ઞાન સ્વરૂપ એ આશ્રય લીધો ત્યારે આ ક્રોધ ગયો, કારણ કે ક્રોધ મારું સ્વરૂપ નહીં, એનાથી તો વિકલ્પ થયો કે ક્રોધ મારું સ્વરૂપ નથી, આ વિકલ્પ. ક્રોધ મારું સ્વરૂપ નથી, આ વિકલ્પ. હું ક્રોધનો જાણનાર છું, આ પણ એક વિકલ્પ. નિર્વિકલ્પ ક્યાં થયો? નિર્વિકલ્પ તો એ કે જાણનાર જે છે એના અંદર જેટલો જેટલો ઊંડો ઉતરતો જાય, એના બળ પર આ વિકલ્પ છૂટતો જાય છે. હા, એ ઓટોમેટિક પરનું એક જ તો છૂટે, અહમ ભાવ છૂટે પરમાંથી. પોતામાં અહમપણું એટલે એક અભિમાન નહીં, અહમપણું એટલે અટેચમેન્ટ. હું અહમ એટલે હું જ્ઞાયક છું, એનું નામ અહમ. ગુજરાતી વાળું અહમ નથી, સંસ્કૃત વાળું અહમ. अंदर भी चल रहा है, लाइक अपन सोच रहे कि ये मेरा नहीं है, ये मुझे नहीं छोड़ना, बट इंटरनली तो वो चेंज आना चाहिए ना, डेफिनेटली वो चेंज होगा ना एक्चुअली. वो आएगा, वो आएगा, वो होता ही है, चेंजेस तो होता है, मगर वो थोड़े समय के बाद में पता चलेगा. इंस्टेंट उसी दिन तो पता नहीं चलेगा जिस दिन आपने साधना शुरू की है. नहीं, नॉट नेसेसरी. अभी मैंने सोचा कि ये भाव मेरा नहीं है, मैं सबसे बड़े, बट वो एक अंदर से वो और मान्यता तो यही है, मान्यता तो यही रहती है कि ये भाव जो है वो भाव मेरा नहीं है, मगर उसकी जो धारा रहेगी ने કે જે વસ્તુ જે છે એ વસ્તુ હું જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું. તો આ વિચાર જે કરું છું, આ વિચારની ધારા એવી ચાલતી રહી છે કે જેના કારણે જે વસ્તુ જે છે પરવસ્તુ, એ પરવસ્તુનો રસ, એનો રાગ એટલો ઓટોમેટિક છૂટતો જાય છે. એ ઇન્સ્ટન્ટ એટલી ખબર નહીં પડે, કારણ કે આ સંસ્કાર જે છે ને અનાદિના છે, અને અનાદિના સંસ્કાર જે છે એ એક પળમાં આપણે એમ કહીએ કે કેમ નથી છૂટતા. અભ્યાસ આ કરો, અભ્યાસ તો પેલા કરો. હું કોણ, એલા સ્વરૂપને સમજી લો કે મારું સ્વરૂપ શું છે. અંદરમાં જ્યારે પણ સમ્યક દર્શન થશે ત્યારે સમ્યક દર્શન વખતે અંદરનું પૂરેપૂરું, આજે પહેલા દિવસથી જયારે શરૂઆત થઈ, એ બધી પ્રોગ્રેસ અંદર ઇન્વોલ્વ છે, જે ખબર નથી પડતી થઈ રહી છે. આ શબ્દ તમારા કાનમાં પડે છે, કાનમાં પણ પડે છે, તમે ધ્યાનથી સાંભળો છો અંદર કઈ પરિવર્તન આવી રહ્યું છે. હમણાં જે દાખલો આપ્યો ને કે માના પેટમાં બાળક છે, એક દિવસનું જ બાળક છે, ગર્ભમાં આવી ગયું છે. હવે 4 મહિના પછી માના પેટમાં દેખાયું તો પછી, પણ એવું નથી કે એ 4 મહિનાથી થતું નતું. અંદર પ્રોગ્રેસ તો મોટું થતું હતું કે નહીં, ખબર નથી પડતી. એ આપણું એવું અજ્ઞાન છે કે જ્યારે અમુક સ્થિતિ એવી આવે ત્યારે ખબર પડે કે આમાં કંઈક વિકાસ થયો, હવે બાળક છે. પણ એ એવું નથી કે ત્યારથી થયો છે, એ પહેલેથી જ હતું. જ્યારથી આ શબ્દ કાનમાં પડે છે ત્યારથી જ તે આ વિકાસ અંદરનો ચાલુ છે. એ ખબર પડે છે ત્યારે કે જ્યારે પરિણામો એટલા મન થતા જાય ત્યારે અહેસાસ થાય. બાકી અંદર પ્રોગ્રેસ ચાલુ થઈ ગઈ છે. હું તો કહું અહીંયા આવી બેઠા ત્યારથી તમારી પ્રોગ્રેસ ચાલુ થઈ ગઈ. આ શબ્દ કાનમાં પડ્યા કે હું ભગવાન આત્મા, હું ભક્ત નથી, હું પાવર નથી. એક વાત તો પાકી છે, એક વાત તો પાકી છે કે તમે જેવું વિચારો છો એવું પરિણમન થાય છે. અંદરમાં માન્યતામાં જેવો વિચાર કરો, જેવો વિચાર કરો, જેવો વિચાર કરો, પરિણમન થાય. માન્યતા પણ એવા પ્રકારની. કર્મના ઉદયથી આ પુરુષનું શરીર મળ્યું છે, કર્મના ઉદયથી સ્ત્રીનું શરીર મળ્યું છે. ઉદય તો એ છે જ, પણ એના અંદર વિચારની પણ બહુ મોટી ભૂમિકા છે. અંતરમાં રહેલો જીવ, એ જીવના વિચારની બહુ મોટી ભૂમિકા છે. કારણ કે જે પળે આ શરીર બન્યું ને, એ પળે આ પુરુષનું શરીર, એ પળે તો બંને શરીર છે.
માતાનું પણ છે, પિતાનું પણ છે. તો આ જે છે ને આમાં સ્ત્રી પણ છે ને આમાં પુરુષ પણ છે. બે વસ્તુ છે. અને સ્ત્રીનું શરીર છે એમાં પણ સ્ત્રી છે અને પુરુષ છે, બંને છે. પણ જેવું એ શરીર બન્યું તરત આત્મા અંદર પ્રવેશ્યો, એના વિચાર પણ આ ચાલતા હોય, હું પુરુષ, 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 હું પુરુષ. સ્ત્રી વાળા પરમાણુ ઓટોમેટિક શાંત થતા ગયા, પુરુષ વાળાનો વિકાસ થતો. હું સ્ત્રી, હું સ્ત્રી, હું સ્ત્રી, હું સ્ત્રી, હું સ્ત્રી. સ્ત્રી વાળાનો વિકાસ થતો ગયો, પુરુષ વાળા શાંત થતા ગયા. આ પુરુષનું શરીર બની ગયું, આ સ્ત્રીનું શરીર બની ગયું. વિચાર ઉદય પણ એવા જ ચાલે સાથે સાથે, કે એના વિચારો પણ આવા થાય. પણ જે વિચાર છે એની એવી મોટી ભૂમિકા છે કે જેવું તમે વિચારો એવું પરિણમન થઈ જાય. જો ત્યાં થઈ જતું તો અહીંયા વિચાર કરો, હું ભગવાન, હું ભગવાન, હું ભગવાન, તો ભગવાન કેમ ન થાય? એવી આપણી શક્તિ છે, વિચાર કરવાથી એવું થઈ જાય. આ જ્ઞાન શક્તિ, આ જ જ્ઞાન, આ જ જ્ઞાન. તો બાળક એક દિવસનું હોય ત્યારે ત્યારથી આવો વિચાર થાય એમ થોડું અરે એક દિવસનું નહીં, એ તો જ્યારથી જે ફળે આવ્યું ત્યારથી જે વિચાર શરૂ થયો. એ થવાનું હોય ને, અને પુરુષ થવાનું હોય તો વિચારો પણ એવા જ હોય. આ હું, આ હું, આ હું, આ હું. એના ઉદયો પણ એવા પ્રકારના ચાલતા, એના વિચારો પણ આવા જ પ્રકારના આવે. જેમ કીધું ને, ખાલી ગ્લાસ ભર્યો છે, અડધો ખાલી અડધો ભરેલો, તમે જેવો વિચાર કરો એ તમારા ઉપર છે. બસ તો આ જ વાત છે કે અહીંયા રાગ પણ પડ્યો છે, ક્રોધમાન માયેલો પણ પડ્યા છે, ને એક ભગવાન આત્માનું સ્વરૂપ પણ છે. હું ભગવાન આત્મા છું, જેમ માનો તો સુખી છો, ને રાગ દ્વેષ વાળો માનો તો દુઃખી છો. કેમ તમે માનો છો એ તમારા પર છે. નવું ક્યાં લાગે? જે છે અંદર છે, વિચાર પણ આપણે છે. અને સ્ટ્રોંગલી માનવું પડે, સ્ટ્રોંગલી. જીવનજીમાં સેન્ટેન્સ છે કે આ રીતે એના માટે લખ્યું હતું, વિચાર શક્તિ કેવળના વધી રહ્યું છે, વિચાર દશા કેવળના વધી. નિરંતર તમારે એ જ વિચાર કરો, એ અપેક્ષા છે. કારણ કે ત્યાં જેમ કહેવાય, ભગવાન જ્ઞેયોને જાણીને જ્ઞેયોમાં તન્મય થતા નથી, પોતાનામાં જ લીન છે. એવી રીતે જ્ઞાની પણ જ્ઞેયોમાં લીન થતા નથી. અને એટલા માટે જ કે સમ્યક દ્રષ્ટિના ભોગ નિર્જરાના હેતુ કયા છે? સમ્યક દ્રષ્ટિના ભોગ, સમ્યક દ્રષ્ટિ ભોગ ભોગવે એ નિર્જરાનું કારણ બને કે ન બને? વાત એ છે કે એ ભોગને ભોગવતા નથી. શું કરે છે? કોને? પોતાને. બરાબર. ભોગને નહીં. કારણ કે પરને જાણે ને નિર્જરા થાય આવું કેમ બને? તો ભોગને ભોગવવાની ક્રિયા થતી હોય ત્યારે પોતાને જાણે છે, એ પોતાને જાણે છે, એના બળે નિર્જરા થાય છે. કારણ કે જો ભોગોથી નિર્જરા થતી હોત તો સમ્યક દ્રષ્ટિ ભોગોને છોડીને મુનિ શું કામ થાત? નિર્જરા જ કરવી હતી ને ત્યાં. જો ભોગોથી નિર્જરા થતી હોત તો. વાત એમ છે કે ભોગને ભોગવવાના કાળે પણ ભોગને ભોગવતા નથી. અલિપ્ત એવો છૂટો 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 રહી છે. બસ આમાં હું ક્યાંય નથી. દરેકે દરેક કાર્ય તમે કરો, ભલે તમારા રસોડાનું પણ કામ કરવું પડે, વસ્તુ બનાવવી પડે, કરવું પડે, બધું કરતી વખતે બસ આમાં હું જાણનારમાં પણ તમે એવા અંદર ઉતરતા જાઓ કે બહારનું ભૂલાતું જાય. અને વિસ્મૃતિ જેટલી થતી જાય એટલું અંદરમાં બળ આવતું જશે. ભલે આ ઘરની થોડીક વાતો તમારી ભૂલાતી જાય, એને તમારે યાદ કરવી પડે તો એમાં બહુ દુઃખ ન લગાડવું કે અરે આ તો આત્માના વિચારમાં આ પણ ભૂલાતું જાય છે કે કેમ થયું, આ તો આ ઘટના તો ઘટી ગઈ, ખબર જ ન રહી. કોઈ લાગે ને કાલબાદેવી જેનું આવી ગયું, ખબર જ ક્યારે આવ્યો ક્યાં ગયો તો ખબર જ નથી. કે તમારી પાસે પહોંચ્યા પછી ખબર હાથમાં આ વસ્તુ છે, ક્યારે પૈસા આપી દીધા દુકાનવાળાએ, ક્યારે વસ્તુ લઈ લીધી છે ખબર જ નથી. આ જાણન ક્યારે એટલા પૈસા ખિસ્સામાંથી આપ્યા કઈ નહીં, ક્યાં જવાનું હતું, ક્યાં પહોંચી ગયો, કઈ દુકાનની વસ્તુ આવી, આમ જાણન આ વસ્તુ તમારી પાસે આપી તો ખબર પડી આ વસ્તુ તો આ દુકાનની આવી ગઈ. જેટલું પરનું વિસ્મૃતિ થતી જાય એ સ્વભાવની જાગૃતિની નિશાની છે. આ સ્વભાવની જાગૃતિ જો રહેતી હોય તો એના માટે 3 લોકને હું ભૂલવા માટે તૈયાર છું. જો આ સ્વભાવ, કારણ કે જેની જાગૃતિ નથી રહી અને હું દુઃખી થયો છું તો એની જાગૃતિ માટે હું બધું છોડવા તૈયાર છું. એકવાર આવો નિર્ણય તો એ કરે. નિર્ણયમાં જ પુરુષાર્થ માંગે છે.
નિર્ણય થાય એટલે પછી તો પાછળ તો છે જ નથી. અને એ જીવની એ તૈયારી આવે છે કે હું બસ મારા જ્ઞાનમાં છું. ક્યાં છું? ખુરશી પર નથી, હું મારા જ્ઞાનમાં છું. હું બાઈકલામાં નથી, મારા જ્ઞાન સ્વભાવમાં છું. હું મુંબઈમાં નથી, મારા જ્ઞાન સ્વભાવમાં છું. જે નિરંતર પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં છે, પોતાના સ્વરૂપમાં જ છે, પોતાના સ્વરૂપમાં જ છે, એ જીવ 3 લોકના કોઈ પણ પ્રદેશ ઉપર રહેવા માટે આગલા સમયે તૈયાર છે. આગલા સમય આ 7મી નારકીના જે આકાશના પ્રદેશ, 7મા નરકના આકાશના પ્રદેશ પર આ 9 વાગ્યા ને 0 મિનિટ ને 0 સેકન્ડ પછી 1 સેકન્ડે 9 ને 0 ને 1 સેકન્ડે હું નરકના 7મા નરકના એ પ્રદેશ પર રહેવા માટે તૈયાર છું. કારણ કે હું નરકમાં રહેનારો નથી, હું જ્ઞાન સ્વભાવમાં રહેનારો છું. 3 લોકના કોઈ પણ પ્રદેશ પર રહેવાની જેનામાં તૈયારી આવી એને જ આવે જે જ્ઞાનમાં સ્થિર થયો છે. કારણ કે જ્યાં પણ જશે ત્યાં સ્થિર નથી થવાનો, એ પોતાના જ્ઞાનમાં સ્થિર રહેવાનો છે. આ બળ જે જ્ઞાનમાં હોય એ નરકમાં જતો નથી, એ જ્ઞાનમાં જ રહે છે. જે શરીરમાં તલ્લીન છે એ નરકમાં જાય છે. કારણ કે મનુષ્ય ને નારક ને આ બધા તો દેહ છે. જે દેહમાં તન્મય હતો એ નારકી બને છે. જે પોતાને મનુષ્ય માને છે એ નારકી બને છે. જે પોતાને ભગવાન આત્મા માને છે નારકી બન્યો નથી, એ તો ત્યાં પણ ભગવાન આત્મા જ રહ્યો છે. પોતાને પર્યાય માને, નાખી માને, પર્યાય માને, પર્યાય માને. કાલે એક બેને પ્રશ્ન પૂછ્યો કે મનુષ્ય ગતિમાં માન વધારે હોય ને? હા, જે પોતાને મનુષ્ય માને તો એનામાં માન હોય, પણ જે પોતાને આત્મા માને તો એનામાં પછી માન પણ નથી. એ જ્ઞાન સિવાય બીજું કઈ નથી. માન્યતાનો જોર છે. પાણીના અંદર તળિયે પડેલો કચરો પાણીમાં જોયો, એ જે વાતની નિશાની પાણી ચોખ્ખું છે. દેખાડો ને તળિયે પડેલો. પાણી ગંદુ હોત તો એ પડેલો દેખાત નહીં. પાણી ચોખ્ખું છે એટલે આ કચરો દેખાડો. જેટલા પણ રાગ દ્વેષના ભાવ જે દેખાડા એ વાતને બતાવે છે કે આ જ્ઞાન તો નિર્મળ છે. એ જ્ઞાનની નિર્મળતાના બળે આ મલિનતા દેખાડે છે. પછી અનુભવ કરવો છે. હવે ભલે એ કચરો અંદર પડ્યો હોય, મારે શું લાગે વળગે, મારે પાણી ઉપરથી પીવાનું છે, ચોખ્ખું છે, પી લો. તો જેને જ્ઞાનનો અનુભવ કરવો છે રાગને પણ ત્યાં નીચે પડ્યો રહેવા દે છે, જ્ઞાનનો અનુભવ કરી લે છે. એટલે રાગ સ્પર્શતો પણ નથી, અનુભવમાં આવતો પણ નથી. જેમ જે નિર્મળતા થશે આ સમજાશે, અત્યારે ના પણ સમજાય. એક પેલા તો એક નિર્ણય કરી લો. એ નિર્ણય આ ધર્મનું સ્વરૂપ શું છે? પૂજા, ભક્તિ, વ્રત, તપ, ઉપવાસ, દયા, દાન, શીલ, સંયમ ના જે ભાવ, આ ભાવ પરના લક્ષ્ય થયા છે. ઓકે, માં આ ભાવ છે. કે કોઈને ખાવાનું આપવું છે ત્યારે એ ભાવ છે. કોઈ એકાદો ભૂખ્યો મળી જાય અને જો કોઈ ન મળે એમ લાગે આજે કેમ કોઈ ભૂખ્યો કેમ નથી? કારણ કે આમાં એની સુખની અંદર પાછું આ ભાવ પડેલો છે કે દાન આપવું છે પણ કોઈ કઈ એની પાસે ન હોય એવો કોઈ મળી જાય, પણ આજે એવો કોઈ કેમ મળ્યો નહીં કે જેની પાસે નથી આપવું. એટલે શુભનો જે ભાવ છે એ શુભના ભાવમાં બીજા કેટલાય આવા ભાવ પડેલા છે. એટલા માટે એ ભાવ ધર્મ નથી. એ ભાવ ધર્મ નથી. અશુદ્ધ ભાવે અશુદ્ધતા છે. અશુદ્ધ ભાવે અશુદ્ધતા છે અને શુદ્ધ ભાવ પણ અશુદ્ધતા છે. શુદ્ધતા બે નથી. બેની શુદ્ધતામાં અશુદ્ધતા જે છે, અશુદ્ધતામાં ફરક છે. અશુદ્ધતામાં ફરક છે. આ નીચલી ક્વોલિટીની અશુદ્ધતા છે, પેલી ઉચલી ક્વોલિટીની અશુદ્ધતા છે, પણ અશુદ્ધતા છે.
રસ્તા પર બજારમાં ઉભા હોય ને કોઈના જૂના કપડા વેચાતા હોય તો એ કપડામાં ખરીદતા હોઈએ કે કોઈના પહેરેલા કપડા વેચે જૂના તો એ ખરીદતા હોઈએ અને ત્યાં કોઈ જોઈ જાય એ આ તો આપણે ઓળખીતા આવે, ચલો આપણે આગા પાછા થઈ જઈએ, નહીં તો કેવું લાગશે કે આ જૂના કપડા ખરીદવા ઉભા છે, પછી આગા પાછા થઈ જાય. આ જૂના હતા, અશુદ્ધ હતા, કોઈના પહેરેલા હતા. પણ હવે કોઈ ફિલ્મ સ્ટાર નું જેકેટ છે એ વેચાતું હોય, એ સેકન્ડ હેન્ડ છે ને, એના માટે દોડ લગાવશે, છાપામાં નામ આવે તો કે આ ભાઈએ જેકેટ ખરીદ્યું તો ખુશ થાય. અરે બંને અશુદ્ધતા છે, આ નીચલી ક્વોલિટીની અશુદ્ધતા છે, પેલી ઉચલી ક્વોલિટીની અશુદ્ધતા છે. પણ અજ્ઞાની એકને તો સારું માને છે ને એકને ખરાબ માને છે. એવી રીતે આ જે પુણ્ય છે એ પણ અશુદ્ધતા છે, પાપ પણ અશુદ્ધતા છે. પાપ નીચલી ક્વોલિટીની ને આ ઉચલી ક્વોલિટી અશુદ્ધતા તો છે. પેલામાં લાગતું નથી, પેલામાં બચવા જેવું લાગે છે કે આ કરવા જેવું નથી, પેલું કરવા જેવું લાગે છે, સારું લાગે છે, એમાં મહાનતા લાગે છે કે આ જીવે આટલા ઉપવાસ કર્યા એવું જો છાપામાં આવી જાય, પત્રિકામાં આવી જાય તો આનંદ આવે છે. અને એવું નથી લાગતું કે આ પણ અશુદ્ધ ભાવ, આ શુદ્ધ ભાવ નહીં. કેમ નહીં? કે ભૂખ્યા રહેવાનું નામ જો ધર્મ હોય તો સિદ્ધ ભગવાન ધર્મ નથી કરતા. દાન આપવાનું નામ ધર્મ હોય તો સિદ્ધ ભગવાન ધર્મ નથી કરતા. વર્ષી તપ કરવાનું નામ ધર્મ હોય તો સિદ્ધ ભગવાન ધર્મ નથી કરતા. એકાસરા ને બધા કરવાનું નામ ધર્મ હોય તો સિદ્ધ ભગવાન એ ધર્મ નથી કરતા. અને હકીકત તો આ પણ છે, તમે માનશો જ નહીં કે સિદ્ધ ભગવાન ધર્મ નથી કરતા. એમ સિદ્ધ ભગવાન તો ધર્મી, શ્રેષ્ઠ ધર્મી. તો કેમ કે પોતાના જાણપણામાં જે સ્થિત છે તે ધર્મ કરે છે, તો એનો અર્થ એ થયો કે અહીંયા પણ જે જીવ પોતાના જાણપણામાં સ્થિત છે તે ધર્મ કરે છે. 100% આ વાત છે. જેવો છે તેવો રહે છે. ધર્મની શરૂઆત પણ કે ધર્મ શરૂ તો થયો તો આ નથી ને પૂરો થયો બીજા નથી, એમ નથી. ધર્મની શરૂઆત પણ વિતરાગ ભાવથી છે અને ધર્મની પૂર્ણતા પણ વિતરાગ ભાવથી છે. રાગ ભાવથી ધર્મની શરૂઆત નથી. પુણ્યનો ભાવ શુભ રાગ છે ને પુણ્ય બાંધવાનો ભાવ પાપનો ભાવ છે. પુણ્યનો ભાવ આવે એ શુભ ભાવ છે. દયા દાન વ્રત ભક્તિના ભાવ એ શુભ ભાવ છે, એ પુણ્યના ભાવ છે. અને આ દયાદાનના ભાવથી હું પુણ્ય બાંધું એવો જે ભાવ આ પાપનો ભાવ છે. અને જે હવે આ જો પાપનો ભાવ હોય, પાપના ભાવને પ્રોત્સાહન આપે એને પાપી કહેવાય કે નહીં? હવે જે મહારાજ સાહેબ એમ કે પુણ્ય બાંધો, પુણ્ય બાંધો, પુણ્ય બાંધો, પુણ્ય તો બંધાય છે, બાંધવાથી થોડું બંધાય છે. ને પુણ્ય બાંધવું છે એવો ભાવ રાખીને તો પાપ જ પાછું બંધાય છે. જ્ઞાનીને વિચાર પણ નથી આવતો. ખરેખર એક સમયે વિચાર પણ ન આવે આ પુણ્યને બાંધવાનો. કારણ કે જેટલો જેટલો સ્વભાવમાં સ્થિર થતો જાય એટલું પોતાનું સ્વરૂપનું, અને ક્યારેક પણ બહાર આવે અને કંઈક લખે કે સમજાવે ત્યારે પણ દ્રષ્ટિ તો સ્વભાવ તરફ છે, એટલા માટે આ લક્ષ્ય નથી જતું કે કયું પુણ્ય બંધાઈ જાય. બંધાતું હોય પુણ્ય પણ એના તરફ લક્ષ્ય ન જાય. પુણ્યશાળી એ ભાગશાળી. ભાગશાળી હોય, ભાગશાળી ને પુણ્યશાળી કે જેને હવે પાપના કર્મ રહ્યા નથી ને પુણ્યના પણ રહ્યા નથી એ ખરો ભાગશાળી. કોઈ કર્મ રહ્યા નથી. શરીરમાં ધર્મ નથી.
સાચું બોલવાનું નામ ધર્મ છે? સાચું બોલવાનું નામ ધર્મ હોય તો સિદ્ધ ભગવાન ધર્મ કરતા નથી. હા? જૂઠું કેમ બોલે છે? સાચું તો નથી બોલતા ને, પણ જૂઠું નથી બોલતા. તો એમ કહો કે સાચું નથી બોલતા ને જૂઠું નથી બોલતા, તો એકેન્દ્રીય છે, સાચું નથી બોલતો, ખોટું નથી બોલતો. એ સિદ્ધ થઈ ગયો, એ ધર્મી થઈ ગયો. સિદ્ધ ભગવાન જેમ બોલતા નથી, સાચું નથી બોલે, ખોટું ન બોલે, એકેન્દ્રીય વચન હોય જ નહીં, તો એ સાચું નથી બોલતો, ખોટું નથી બોલતો. કહેવાનો મતલબ એ કે ભાવ થવાનું નામ અધર્મ છે અને ભાવ ન થવાનું નામ ધર્મ છે. બોલવાનું નામ તો ધર્મ એ નથી, બોલવાનું નામ અધર્મ એ નથી. એટલે જે આજે શરીરની ક્રિયામાં જે ધર્મની સ્થાપના કરી છે એમાંથી બહાર કાઢવા માંગુ છું. ગુણસ્થાનની જે વાત કરે છે અંદરનો એવો ભાવ થયા છે કે બહારનો એ પરિણામ દેખાય છે. કરતા નથી, સત્યતા પાડતા નથી, અંદરમાં એવો ભાવ છે. અંદરમાં એવા ભાવ છે. એટલે શાસ્ત્રમાં જ્યાં પણ કીધું રાત્રિ ભોજન ન કરો, કંદમૂળ નહીં ખાઓ, ત્યાં નહીં ખાવાની વાત નથી કરી, એને ખાવાના ભાવ નહીં કરો. વાત તો એ જ છે. ભાવ નહીં કરો. ભાવ આવે તો રોકા દેવું, અગાડી દો. હમણાં તો કીધું તું કે ક્રોધ આવે તો એને રોકવાનો મતલબ પછી દબાવો. અરે કરતા થઈ ગયા ને, રોકો કેવી રીતે ક્યાં વાત છે? રોકો તો છે જ નથી, કઈ કરવું નથી, જે છે એમ છે. તીવ્ર ગતિ એવી હોય છે, 1 કલાકમાં 1000 કિલોમીટરની સ્પીડથી જે ગતિ કરવા વાળું વિમાન હોય અને તમને કોઈ કે રોકો, તો રોકો ને. આ જે ભાવ આવા છે આટલા તીવ્ર, એક સેકન્ડમાં તો કેટલા ભાવ સમયે કેટલા આવી જાય, કેટલા તીવ્રતાથી, એને રોકી ન શકો. ખાલી એટલું થઈ શકે કે આ વિમાન ગયું, તમે જોઈ લીધું, જાણી લીધું, આ ભાવ આવ્યા ને ગયા, જાણી લીધું. આમાં પાછું મહત્વ એ થાય કે આ જણાયું ને કેવી રીતે જણાયું, આ શુદ્ધ છે એટલે જણાયું. આ ભાવ મને જણાયા તો હું કેટલો શુદ્ધ છું. ત્યાં પાછું લક્ષ્ય કરવાનું. આમ નહીં કે આવા ભાવ કેમ આવ્યા કે આવ્યા, એને લક્ષ્ય કરવાનું. હું નિર્બળ છું એટલે આ જણાયું, એ તો જણાવ કેવી રીતે? આ બળ એવું. આ બળ અંદર હાથ કપાઈ જાય ત્યારે જાગૃતિ કે હું જ્ઞાન સ્વભાવમાંથી બહાર આવ્યો. આંખેથી ઓછું દેખાય તો બહુ દૂર, તો કે હાથ કપાયો, શરીર કપાયું, તો પણ હું જ્ઞાન સ્વભાવમાંથી ક્યાંય બહાર ગયો નથી ગયો. જ્ઞાન સ્વભાવ અહીંથી ક્યાંય ગયો નથી ગયો. હું ક્યાંય નથી, હું અહીંયા જ છું. હું મારા સ્વભાવમાં છું, હું મારા સ્વભાવમાં છું. આવો જે વિચાર કરે છે એ જ વિષયોથી ઉદાસીન થતો જાય છે અને સ્વભાવમાં સ્થિર થતો જાય છે. આ વિચાર ના બળે. એક આ વિચાર તો કરે. પ્રોસેસ લાંબો છે, ખ્યાલ નહીં આવે. શરૂઆતમાં ખ્યાલ નહીં આવે, પણ જેમ જેમ નિર્મળતા થતી રહે કરવાની નથી. એટલે જે શુભભાવને ધર્મ માન્યો છે, શુભભાવને ધર્મ માન્યો છે, એ જીવની દશા પાપીઓ કરતા પણ ખરાબ છે. કારણ કે પાપીઓ તો પાપ કરે છે, ખબર છે આ ધર્મ નથી, કે ધર્મ નતો એને ધર્મ ન માન્યો, આને તો ધર્મ નતો એને ધર્મ માન્યો, એટલે પેલા કરતા ખરાબ દશા થઈ ગઈ. પત્ની દેરાસરમાં પૂજા કરવા ગઈ, પતિ વેપાર કરવા ગયો, તો પતિને ખબર છે વેપાર કરવો પાપ છે, તો પાપ ને પાપ જાણીને કરે છે. એને ધર્મ તો નથી માનતો ને, જે ધર્મ નતો એને ધર્મ ન માન્યો, પણ પત્નીએ તો ધર્મ નતો એને પાછું ધર્મ માન્યો, પોતાને ધર્મી માન્યું, મિથ્યા તો પૂછ્યું. એટલે એ કીધું ધર્મ માની લે, બીજું ધર્મની સેવા કરવાની ઈચ્છા નહીં થાય. લાગતું જ નથી કે હું ખોટું કરું છું. એને આ ધર્મ બતાવવા વાળા આળસુ લાગે. તમે એકલી આ જ્ઞાન કરતા તો કઈ નથી, તમારે ના તો એકાસના કરવાના, એક કઈ ભૂખ્યું રહેવું, કઈ કરવું નહીં, તમે બસ ખાલી હું જાણનાર 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 જાણનાર, આનું નામ કઈ ધર્મ છે? એમ લાગે આનું નામ ધર્મ છે.
મારું નામ ધરમ. જાણનાર નિર્ણય કરવામાં બી કેટલો પુરુષાર્થ લાગે છે. એ જ કહીએ છે કે તમે તો જાઓ ધર્મ કરો ને થોડીક વાર. મને કે તમે સમાજ છોડ્યું, પ્રતિક્રમણ છોડ્યું, પૂજા છોડી, બધી જવાનું છોડ્યું, પછી પાપ પડે. સામાયિક છોડ્યું, પ્રતિક્રમણ છોડ્યું, આ એને છોડ્યું જે પેલા કરતા હતા, પેલા કરતા જ નતા, એ છોડે શું? છોડે એ કરવાનો ભ્રમ થઈ ગયો હતો કે હું સામાયિક કરું છું, હું પ્રતિક્રમણ કરું છું. આ પોતાના મનમાં પોતાને જેવી રીતે અનુકૂળતા પડે એવી રીતે બધું આપણે ઘટિત કરી દઈએ છીએ. સામાયિક કર્યું, સામાયિક આ રીતે બેસી ગયા, સામાયિક કરી લીધું. શાસ્ત્રમાં સામાયિક એ કીધું કે સમયમાં સ્થિર થવાનું નામ સામાયિક છે. સમય એટલે શુદ્ધાત્મા, એ સામાયિક છે. એ એકાદ વાર તો કરો. ભલે 1 મિનિટનું હોય કે સેકન્ડનું હોય, એ સામાયિક. પ્રતિક્રમણ તો એનું નામ છે કે જે ભૂલ ભૂતકાળમાં કરી હતી એ ભૂલ બીજી વાર ન થાય એનું ધ્યાન રાખવાનું નામ પ્રતિક્રમણ કરો. ભૂલ કેમ થઈ હતી કે સ્વરૂપમાં સ્થિર નતો એટલે થઈ હતી. જે પણ થઈ હતી એ તો સ્વરૂપમાં સ્થિર થાવ તો એ ભૂલ થશે જ નહીં. આ પ્રતિક્રમણ છે. મેં તમને ખરાબ શબ્દ બોલ્યા એનું પ્રતિક્રમણ નથી. પ્રતિક્રમણ જે ખરાબ શબ્દ જયારે તમને બોલ્યા ત્યારે હું સ્વરૂપમાં સ્થિર નતો એટલે આ ભૂલ થઈ હતી. તો હવે હું સ્વરૂપમાં સ્થિર થાવ કે આ ભૂલ બીજી વાર રિપીટ ન થાય. આ પ્રતિક્રમણ. શબ્દનો અર્થ નથી સમજ્યા, આપણે અનર્થ કર્યું. કારણ કે આ તો થઈ શકતું નથી, તો જે બને આટલું કરો એમ કરીને પછી આવી 3 કલાક વાંચી લો. આટલું તો પ્રતિક્રમણ કરી. આ પોતાને મનથી મનાવી લઈએ છીએ. એક બેને બાળકનું એબોર્શન કરાવી દીધું. એબોર્શન કરાવ્યા પછી મને કહે કે હવે મારે પ્રતિક્રમણ કરવું છે. હા, મેં કીધું પ્રતિક્રમણ શાસ્ત્રમાં બતાવ્યું છે. કરો પ્રતિક્રમણ. પ્રતિક્રમણ વસ્તુ સ્વરૂપ તો આ છે ને, એ જ નથી થતું. તો એના માટે છે કે આ પાપ તમારે કરવાનું મૂળ કારણ શું? કે ભોગ ભોગવત થાય ને તો આજથી બ્રહ્મચર્ય વ્રત લઈ લો, આ ખરું પ્રતિક્રમણ. આ પ્રતિક્રમણ કરવું તો કરો. ના 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 એમ નહીં. એક કામ કરો, તમારે કે 125 છોકરા ભણે છે ને એક છોકરો મારા તરફથી ભણાવજો. એક છોકરાને ભણાવજો. આવા મફત પ્રતિક્રમણ થઈ જાય. પેલા મારી નાખ્યું એનું પ્રતિક્રમણ આ છે કીધું. આ તમારા મનથી કીધું ઘડી નાખ્યું, બસ દાન આપ્યું એટલે થઈ ગયું. થઈ ગયું. બસ એક છોકરાનું મેં કઈ હિત ન કર્યું એનું અહિત કરી નાખ્યું, તો હવે એકનું હિત કરી નાખું. એટલે છે ને જેટલા આ ભૂલ કરી એટલા ઉપવાસ કરજો. આ કર્યું એટલું કરી દઈશું. જે આપણે બતાવે છે ને તમને થઈ ગયા શુદ્ધ લાગે છે પછી પતી ગયું મારા તો થઈ ગયું. કરો તો ત્યાં પણ શુભ ભાવ ભલે ત્યાં જાય, શુભ ભાવ એ ઠેકાણા હોય તો ઠીક. ત્યાં જાય ભગવાનના દર્શન કરે, ભક્તિ કરે, એટલી જોર જોરથી બોલતો એ બાજુ વાળો તો એના તરફ ધ્યાન જાય કે આ કેમ આટલું જોરથી બોલે છે. એમાં કેટલો ભાવ થઈ જાય પાછું. કોઈ આ ભક્તિ કરતા કોઈ આડું આવી જાય કે આજો વચ્ચે આડાય અને ખબર નહીં પડતી કે પાછળ કોઈ ભક્તિ કરવા વાળા છે. આમાં કેટલા એ શુભની અંદર કેટલા બીજા અશુભ કરીને આવે પાછળ. અને પાછો ધર્મ માન્યો એ તો મોટું મિથ્યાત્વની ભૂલ. આ સાંભળો છો આ ધર્મ નથી હો. પાછો આ ધર્મનું સ્વરૂપ સાંભળો છો એ ધર્મ નથી, એ અધર્મ છે. શુભ ભાવ છે. ધર્મના સ્વરૂપને સમજવું એ સમજવાનો ભાવ એ પણ શુભ ભાવ છે, શુદ્ધ ભાવ નથી. ધર્મની પ્રાપ્તિ એ શુદ્ધ ભાવ અથવા શુદ્ધ ભાવની પ્રાપ્તિ એ ધર્મ. અને ખરેખર જેને ધર્મ કરવો છે એવા જીવ માટે આ ઉત્તમ અવસર છે. મહાવીર ભગવાનના પ્રવચનની વિડીયો કેસેટ કે ઓડિયો કેસેટ આપણી પાસે અત્યારે નથી. ગુરુદેવના 8000 કલાકની સીડી ને ઓડિયો બધું છે. આ કાળ કેવો આવ્યો કે જેને ખરેખર પામવું છે એલો આ કે તમારે માટે છે. ઘણી વખત મને એ વિચાર આવે કે મહાવીર ભગવાનના જેટલા પ્રવચનો થયા એ બધાની જો કેસેટ હોત ને તો કમસે કમ કે આટલા મતભેદ ઉભા ન થાત કે જો આ પ્રૂફ છે લો.
કે ભગવાને આ ધર્મનું સ્વરૂપ બતાવ્યું. શાસ્ત્રોએ નથી પણ એમના અહીંયા 2000 વર્ષ બરાબર. ભસ્મકાળમાં થયો હોત તો કદાચ થઈ જશે. એ સમયના લોકો આવા જળને વગર તો એટલે દુખતી નથી આ બધું. એ લોજિકથી એક વાર કીધું એટલે સમજી ગયા. ઉભા થઈ જાય. આ સમજો. તુરંત ઉભાવી. સીધી વાત છે. હું તો એટલું જાણું, આ દરવાજામાં જે પ્રવેશ્યો છે એની કઈક ભલી હોનહાર છે, એની કઈક ભલી હોનાર છે. આ જીવને કઈક હજી આગળ જઈને પામવાનું. આ ભગવાન આત્મા કે તમે જ પરમાત્મા, તમે જ પરમાત્મા, એની એ સિવાય પરમાત્મા બીજા હોય. મહાવીર ભગવાન પરમાત્મા હોય પણ એ પર પરમાત્મા, એનાથી મારે શું લાગે વર્ગે? લક્ષ પોતાનું. હું પરમાત્મા. અહીંયા સ્વતંત્ર બનાવવા માંગે છે કે તમે સ્વતંત્ર બનો. ગુરુ પણ એ કહે છે ગુરુને પણ આધીન ન બનો, તમે સ્વતંત્ર બનો. સ્વતંત્ર બનાવવા વાળો આ સંબંધ છે, ગુરુ શિષ્યનો સંબંધ. તમારે સ્વતંત્ર થવાનું છે. લોકમાં પતિ પત્નીને સંબંધ બન્યો છે પણ એમાં એ છે પત્નીની ઈચ્છા છે પતિ હું જેમ કહું એવું કરે, આમ કહું એમ કરે, આમ કહું એમ કરે. જો કરે તો એમ લાગે આ મારો પતિ છે, ન કરે તો એમ લાગે જ નહીં કે આ પતિ છે. ત્યાં પતિ પણ એમ છે કે આ પત્ની આમ કહું આમ કહું, પૂરી રીતે ગુલામ બને તો કે મારી પત્ની, તો સંબંધ. એ બંધાઈ જાય તો સંબંધ થયો એમ કહેવાય. પૂરેપૂરી બંધાઈ ગઈ તો આ સંબંધ છે, નહીં તો સંબંધ નથી. અહીંયા કે તમને મુક્ત કરી દે છે, જાઓ તમે મારે પણ આધીન નહીં બનો, તમારે બીજી વાર મારી પાસે ન આવવું પડે, એવા સ્વરૂપમાં સ્થિર થઈને તમે પામી જાઓ. આમ મુક્તિ આપણે ઈચ્છીએ છીએ. વેપાર, એક મારા મિત્ર છે એમ કે મને કે મારે નોકરી નથી કરવી, વેપાર કરવો છે. ભલે વેપારમાં ઓછા પૈસા કમાવતો હોય છે, નોકરી ગુલામી તો ખરી નથી. વેપારમાં સ્વતંત્રતા છે, સ્વતંત્રતામાં ભલે ઓછું કરે પણ સ્વતંત્રતા મારે જોઈએ, મુક્તિ જોઈએ. અહીંયા આચાર્ય દેવ અનંત કાળની મુક્તિ આપે છે. સુખ બધા પ્રાણી ઈચ્છે છે, અનંત માટે સુખ નથી. શરીર ડોક્ટર એમ કે તમારો વાલ ખરાબ થઈ ગયો છે, ખરાબ થઈ ગયો, આટલા પૈસા લો ચીરી નાખો, પૂરેપૂરું ચીરી નાખવા તૈયાર થઈ જશે. ચીરી નાખો, આવું તો આ પડ્યું. કેટલું સમર્પણ ભાવ! ખાલી ડોક્ટરે કીધું અને વચન ઉપરની શ્રદ્ધા અને સમર્પણ ભાવ. અને ગુરુએ કીધું કે આ કરો તમે પામશો અનંત સુખને. શ્રદ્ધાનો અભાવ. હા, ઇન્દ્રિય સુખમાં સુખ મળે. એટલે જ પોતાનું પડેલું. જ્યારે પણ ઘરમાં બોલો, કંઈ પણ બોલો ત્યારે આ જાગૃતિ. અહીંયા તો ઓછું બોલો છો, ઘરમાં વધારે બોલવાનું થાય, તો સાંભળવાનું વધારે થાય. ઘરે બોલો, કંઈ પણ બોલો ત્યારે આ જાગૃતિ. હું જાણનાર, હું જાણનાર, હું જાણનાર, હું જાણનાર. જેટલું તમે સ્વભાવનો આશ્રય લેશો એટલું બોલવાનું ઘટશે. કે લક્ષ્ય પરમાં ગયું નહીં તો બોલો કોની સાથે? લક્ષ્ય પરમાં જતું નથી તો વાર્તાલાપ પણ કોની સાથે કરો? તમે એટલા સ્વભાવમાં રહો છો. હું જાણનાર. એવી રીતે જમતી વખતે આ ક્રિયા ભલે થતી હોય, એ ક્રિયાની કામ ચાલતું હોય, હું જાણનાર, હું જાણનાર, હું જાણનાર, હું જાણનાર. અને આ જ પોતાના જ્ઞાન, આ જે અનુભવમાં આવે છે, આ જ જ્ઞાન સ્વરૂપી હું ભગવાન આત્મા, આ જ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા. આ ક્રિયા ચાલતી રહે, ક્રિયા કરવાના વિકલ્પ પણ થતા રહે, કારણ કે ક્રિયા એ ઉદય અનુસારે, વિકલ્પ પણ ઉદય અનુસારે, અને અંતરમાં જે સ્વભાવની જાગૃતિ એ પુરુષાર્થના બળે, એમાં કોઈ ઉદય નહીં. આ પુરુષાર્થ શરૂ થયો, ક્રિયા ચાલતી રહી, ચાલવાની ક્રિયા ચાલતી રહી, ચાલવાની ક્રિયા ચાલતી રહી, શરીરની ક્રિયા ચાલતી રહી. આમ ગતિ ચાલતી હોય, ગતિ ચાલતી હોય, અસ્થિરતા હોય, અસ્થિરતામાં પણ અનુભૂતિ સ્થિરતાની થતી હોય. હું જ્ઞાન સ્વભાવમાં સ્થિર છું,
અસ્થિરતાના કાળે પણ જે સ્થિરતાની અનુભૂતિ કરી શકે એ જ્ઞાની છે. કારણ કે સ્વભાવની સ્પર્શના કરે છે, સ્વભાવને સ્પર્શીને અનુભૂતિ કરે છે કે આ સ્વભાવ તો હું આ જાણપણામાંથી પાછો અજાણપણામાં ગયો તો હું ચાલ્યો એમ કહેવાય. હું જાણપણામાં હતો ને જાણપણામાં રહ્યો તો હું સ્થિર જ રહ્યો છું, હું અસ્થિર થયો નથી. અસ્થિરતામાં પણ સ્થિરતાની અનુભૂતિ. જાણનાર જાણનાર શું જાણનાર શું ભાવ કરવાનો જાણનાર શું બહુ સરસ. આગ છે એ આગ કેમ છે? કારણ કે બીજાને બાળે છે એટલે એ આગ છે? નહીં, એ ઉષ્ણ છે એટલે આગ છે. ઉષ્ણતાના કારણે આગ. આ સ્વભાવ એનો છે. તે જાણનાર, હવે કોને જાણનાર? કોને જાણનાર? આ જાણપણાથી પરિપૂર્ણ. મીઠાની કાંકડી જે કીધી કે ખારાપણાથી ભરેલી, ગોળ મીઠાશથી ભરેલો, તો જેમ એ ભરેલો જે એનું સ્વરૂપ છે, એને કોણ ખાવા વાળો છે એ વાત નથી લેવાની, એનું સ્વરૂપ આવું છે. એવી રીતે આત્માનું સ્વરૂપ એવું છે કે આ આત્મા, જો આ જેટલો આ આત્મા, આત્મા અહીંયા નથી, આત્મા અહીંયા નથી, આત્મા અહીંયા નથી, પણ આત્મા અહીંયા છે, આત્મા અહીંયા છે. આત્મા આ બધામાં જાણપણું આ બધામાં વ્યાપ્ત, એવું જે એક જાણપણું જે બધે વ્યાપ્ત, જાણથી પરિપૂર્ણ, એ જે છે તે હું છું. અને આ બધું જે જાણું છું કે આ છે, આ વસ્તુ છે, આ ચશ્મા છે, આ પેન છે, આ ઘડિયાળ છે, આ જે જાણ્યું, આ જાણવામાં પણ આ અંતરનું જાણવું છે, આ આત્માનું જ્ઞાન છે. મને અત્યારે આ જો મેં ઘડિયાળને જાણી લીધું, આ ઘડિયાળનું જ્ઞાન, આ પેનનું જ્ઞાન, આ ચશ્માનું જ્ઞાન. આ જ્ઞાન કોનું છે? જ્ઞાન છે. શરીરની આંખ દરિયાને દેખે તો દરિયાની નથી થઈ ગઈ. આંખ તો શરીરની જ છે, શરીરનું જ અંગ છે, ભલે દરિયાને દેખે તો પણ. એમ આ આત્માનું જ્ઞાન ભલે જ્ઞેયોને જાણે પણ જ્ઞેયોનું નથી. જ્ઞાન જ્ઞાન છે, જ્ઞાન જ્ઞાનનું છે એમ નથી કીધું. જ્ઞાન જ્ઞાન છે. કારણ કે જ્ઞાન ને જ્ઞાનનું કહેવાનો મતલબ એ છે કે પાછા બે પ્રકારના જ્ઞાન હોય છે. એક તો આ જ્ઞાન ને એક આ જ્ઞાન. જ્ઞાનનું જ્ઞાન કીધું ને એટલે આ તો જ્ઞાન જ્ઞાન છે, એક છે, બે નથી. જ્ઞાન ને જ્ઞેયોનું કેવું તે વ્યવહાર છે. ટેબલનું જ્ઞાન ને ખુરશીનું જ્ઞાન. ને જ્ઞાન ને જ્ઞાનનું કેવું એ વ્યવહાર નથી અને નિશ્ચય પણ નથી. નિશ્ચય તો એ છે જ્ઞાન જ્ઞાન છે. ટેબલનું જ્ઞાન તે વ્યવહાર ને જ્ઞાન જ્ઞાન છે તે નિશ્ચય. જ્ઞાન છે તે. એમાં એવું એકત્વ સ્થાપિત થાય, જ્ઞાન છે તે હું છું એ જ્ઞાનમાં એવું એકત્વ સ્થાપિત થાય કે હવે જે પણ રાગ દ્વેષના ભાવ આવે, જે પણ તમને ખબર પણ નહીં પડે, કારણ કે એટલું જોર જ્ઞાન ઉપરનું હશે. દુનિયાને દેખાતું હશે કે તમે આવા ભાવ કરો છો, આવો રાગ કરો છો, આવો દ્વેષ કરો છો, પણ તમને નથી અનુભવમાં. તમારા અનુભવમાં એકલું જ્ઞાન છે અને તમને દુનિયાની અપેક્ષા નથી. એ વખતે દુનિયા મારા માટે શું વિચાર કરે છે, તમે કેટલા રાગી દ્વેષી છો. તમારા અનુભવમાં તમારું જ્ઞાન આવે છે એટલે આનંદનું કારણ જ્ઞાન જ બને છે. એના એ કોઈ પણ શબ્દો એ તમારા દુઃખનું કારણ બનતા નથી, એ તમારામાં પ્રવેશ્યા જ નથી. સામાવાળાએ ખરાબ શબ્દ કીધા એટલે તમે દુઃખી થયા છો એમ નથી. તમે માન્યું કે આ મને કીધું એટલે દુઃખી થયા છો. એટલે શબ્દ એટલે સુખી થવું આપણા હાથમાં છે. કારણ કે જો એના શબ્દોના કારણે હું દુઃખી થયો હોત તો મારે એને બંધ કરવા માટે જવું પડે, એ મારા હાથમાં હતું નહીં. પણ મેં માન્યું એટલે હું દુઃખી થયો તો માનવાનું બંધ કરી દો તો હું સુખી થઈ જાઉં. એટલે સુખી થવું પોતાના હાથમાં છે, બીજાના હાથમાં નથી. દુઃખી થવું પોતાના હાથમાં. હા
પોતે જ પોતાના કારણે સુખી છે અને પોતાના કારણે દુઃખી છે. કોઈ પર વસ્તુ સુખી દુઃખી એને કરતી નથી. ભૂલથી દુઃખી થાય છે. કલ્પના કરી. વિતરાગ ભાવ ધર્મનું સ્વરૂપ છે. વિતરાગતાને ધર્મ કીધો એટલે લખીએ છે ને વિતરાગાય નમઃ બધે. આ ધર્મનું સ્વરૂપ આ છે એ ક્યાં ખબર છે? કંકોત્રી ઉપર પત્રિકા ઉપર વિતરાગાય નમઃ લખ્યું, દુકાનના ઉપર ત્યાં ચોપડામાં છે ખાતા વહીમાં વિતરાગાય નમઃ લખ્યું, પણ વિતરાગાય નમઃ તો એ છે કે આ બધું બંધ જયારે કરો ત્યારે વિતરાગાય નમઃ થયું. તો ખરા નમસ્કાર કર્યા કહેવાય કે જયારે વિતરાગતાની પ્રાપ્તિ થાય ત્યારે એ વિતરાગતાને નમસ્કાર કર્યા એમ કહેવાય. પોતાની ઇન્દ્રિયોને જયારે જીતે ત્યારે પોતે જીનેન્દ્ર ભગવાનને જય કરી એમ કહેવાય. ખાલી જય જીનેન્દ્ર થી જીનેન્દ્રની જય નથી થતી. આ રીતે સ્વરૂપને કેટલું નબળું કરી નાખ્યું રૂટીનમાં કરીને. ભાવ વચન નહીં થતું. ભાવ બસ કોઈ જે શ્રી કૃષ્ણ કહે કોઈ આપણે જે તમે કૃષ્ણ કહો, જે પણ ભાવ કહો, જે પણ શબ્દ કહો, શબ્દ છે. સમ્યક દર્શન એટલે આ દર્શન તમારું થયું ને દેખ્યા ને નજર આમાંથી આ જોયા. આ સમ્યક દર્શન, આ સમ્યક દર્શન છે. મિથ્યા પ્રદર્શન છે. મિથ્યા પ્રદર્શન ને સમ્યક દર્શન કહીએ. એવું જ છે વિદ્યા પ્રદર્શન એનો ભાવ ધર્મની જેટલી આ બધામાં ખરેખર આ સ્વરૂપને એકવાર ભાવથી સમજવું જોઈએ. હું કહું બોલો સમ્યક દર્શન બોલો, જય જીનેન્દ્ર બોલો, પણ એકવાર એનો ભાવ સમજી લો. ભાવ આ સમજી લો તો બોલતી વખતે પણ તમને ભાવ ખ્યાલમાં આવશે. આ તો એ કીધું કે તમને સમ્યક દર્શન તમારું ગોલ છે, વારંવાર યાદ રહેતું રે. જયારે પણ મળો ત્યારે સમ્યક દર્શન એ તમને એલર્ટ કરાવે. તો આ તો કે આ સમ્યક દર્શન થઈ ગયું, પતી ગયો, રહ્યું શું બાકી? લક્ષ કરાવવા માટે શબ્દ વાપરે શબ્દ રહી ગયો. એટલે જ મદદ કરે કીધું તો આપણને શબ્દોમાં ના કરો, શબ્દોની માયાજાળમાં ના કરો. હું બોલું ને કે આ જ્ઞાનની અનુભૂતિ છે એ જ આત્માની અનુભૂતિ છે. આ રીતે આપણે કહીએ આ જ એકની અનુભૂતિ ને. હવે પાછું આ બીજું બોલ્યા, શબ્દ બોલ્યા. એ સમય તમારે બોલવું નતું, આત્માની અનુભૂતિ કે અંદર ઉતરવાનું હતું. પાછા શબ્દો બીજા કાઢ્યા અંદરથી. ખરેખર કોઈ શબ્દ નહીં, જે શબ્દ સાંભળ્યા એ ભાવ, એની પેલું ભાવ ભાષણ થઈને ભાવ રૂપે પરિણમન થાય. વિતરાગી તથા સર્વજ્ઞ ભગવાન પ્રરૂપિત ધર્મને મંગળ, ઉત્તમ તથા શરણ કયો છે. મંગળ આ શબ્દ છે. મંગળ એના બે અર્થ થાય છે. એક આ શબ્દને બે રીતે બ્રેક થાય. મંગ વત્તા ગલ અને મંગ વત્તા લ. તો જે મંગ વત્તા ગલ, મંગ એટલે પાપ અને ગલ એટલે ગાળે. પાપ ને ગાળે તે મંગળ. ને મંગ અને લ, મંગ એટલે સુખ અને લ એટલે લાવે. મંગલાતી એથી મંગલ એટલે જે સુખને લાવે તે મંગળ. પાપને ગાળે અને સુખને લાવે તે મંગળ. હવે આ જયારે બોલીએ અરહંતા મંગલમ સિદ્ધા મંગલ ત્યારે આ યાદ આવવું જોઈએ. ખાલી મંગળ મંગળ મંગળ. પહેલી વાત સાંભળી
બોલ્યા ઘણી વાર ને, નાનપણથી બોલ્યા, જન્મથી આ યાદ કરાવી દીધું. બોલશે તો ક્યારેક ચાન્સ હા, બોલ્યા હતા તો ખબર હતી. એક મંગળ છે, ઉત્તમ છે. આ વિતરાગતા ઉત્તમ કેમ છે? કારણ કે જેમ છાશ છે એ છાશને વલોવતા જેમાં જે ઉત્તમ છે, માખણ છે, એ ઉપર આવી જાય છે. એમ આ ત્રણ લોકમાં જે છે એ બધાને વલોવતા જે સિદ્ધશિલા પર આવી ગયું છે, સિદ્ધ ભક્ત, બસ આ ઉત્તમ છે. આ ઉત્તમ નું વિતરાગ ભાવ આ ઉત્તમ છે. આ પદની વાત બતાવી છે. વિતરાગ ભાવ કોઈ વ્યક્તિ નથી, કોઈ વ્યક્તિની વાત નથી. એટલે આના ઉપર સમજાય કે અત્યારે કપડા પહેર્યા હતા અને હવે કપડા બદલાઈ નાખ્યા એટલે હવે સાધુ થઈ ગયો, એટલે વિતરાગી થઈ ગયો, એટલે પાંચ પરમેશ્વરીમાં આવી ગયો, એમ નથી. વિતરાગ ભાવ જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી એ ચોથા ગુણસ્થાનમાં નથી આવતો, સમ્યક દ્રષ્ટિ નથી થતો, તો સાધુ કેવી રીતે થાય? ચોથા ગુણસ્થાનમાં આવવા માટે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભનો અભાવ થાય અને વિતરાગતા પ્રગટ થાય તો ચોથું ગુણસ્થાન આવે. મહારાજ સાધુ નહીં, સાધે છે સાધુ. સાધે પોતાની આત્માને સાધુ. હરિહંત યા રાગાદી ભાવ રૂપી જે શત્રુના હણનારા. હવે હરિહંત ભગવાને તો કયા શત્રુ હતા? શત્રુ તો રહ્યા નતા. આ તો અજ્ઞાની એ હરિહંત કીધા છે. હરિહંત પોતાને હરિહંત નથી કહેતા. એ તો કહે છે કે શત્રુને નથી છોડવાના, શત્રુતાને છોડવાની છે. શત્રુ છૂટી ગયા ઓટોમેટિક. એક શત્રુને મારશે તો બીજા એનો આખું ફેમિલી શત્રુ બની જશે. એ ફેમિલીને મારશે તો આખો સમાજ શત્રુ બની જશે. શત્રુને મારવાથી શત્રુ વધે છે ને શત્રુતા મારી દેવાથી શત્રુ જ રહેતા નથી. ને આ રાગ દ્વેષના ભાવ એ આત્માના શત્રુ છે. પેલા શત્રુથી તો એક ભવનો ખતરો છે. એ મને મારશે, એ મને મારશે. અને આ રાગ દ્વેષના શત્રુ થી અનંત ભવનો ખતરો છે, કારણ કે અનંત જન્મ મરણ કરાવશે. તમે જ છો મારા શત્રુ અને મારા અંદર તમારા માટેનો જે ભાવ છે આ શત્રુતા છે. મારે તમને કઈ નથી કરવાનું, આ ભાવને ત્યાગવાનો છે. તમને ત્યાગવાનું. શત્રુને મારવા જેવું બીજું કોઈ પાપ નહીં અને શત્રુતાને મારવા જેવો કોઈ ઊંચો ધર્મ નહીં. હા, શત્રુને મારવા જેવો પંચેન્દ્રની હિંસા કરી નાખી. ને શત્રુતા એટલે મારા અંદર જે તમારા માટે પડેલો ભાવ, આ જ વાત છે. આ પર્યુષણના અંદર આ છેલ્લા દિવસે પછી બધા મિચ્છામી દુક્કડમ તમે કર્યું કે નહીં? મિચ્છામી દુક્કડમ તમારા જે ખરા જે છે એને તો કર્યું નથી કર્યું. એકવાર કરી દેજો. ખરેખર ઘરે એકવાર ફોન તો કરી દેજો. જો ખરેખર આ પર્યુષણ મનાવે એક પળ માટે તમારું માન જશે, પણ અનંત ભવના ફેરામાં તમારા ઋણાનુબંધ માટે ક્યાંક એવો ભટકાઈ ગયો. પાછું બીજી વાત કે 11મા ગુણસ્થાનથી નીચે પડવું પડશે. એને મળવા માટે તમારે આપણને ફેરી જાણે કે અમને કઈ છે નહીં, કઈ છે ને તો કરો ને, એકવાર કરી દો. ત્યાં અહંકાર વચ્ચે આડું આવી જાય છે. હું માફી કેમ માંગુ? આ બધું ભાવથી જ હોય. ખાલી કહેવા માટે તો કીધું છે નથી કે મતલબ અંદરથી પરિણમે ભાવથી પ્રતિક્રમણ કરીને આવી જાય ને.
પર્સનલી કરું છું. જે એના વિકલ્પોમાં આવતું હોય એને તો પર્સનલી કરી દે. વિકલ્પોમાં જે આવતા, જે વિકલ્પ એના આવતા ન હોય તો પતી ગયો, ચલો. તો બધી જ એ તો ગયા ભાવમાં, એના પેલાના ભાવમાં કેટલા વેર બાજરે આપણને ખબર નથી, પણ જે ખબર છે એ તો કરે, કારણ કે એનાથી એનો અહંકાર અત્યારે દ્રઢ થાય છે. પેલાથી અહંકાર દ્રઢ નથી થતું. સાથે વિચાર મિત્રો કોઈએ બે ભાવે બે વિચાર કરો છો તમે શું ભણતા આપણા વિચાર આમાં શું સાથે બે ભાવે બે વિચાર એને ખબર છે કે મારે માફી માંગવાની જ નથી. એ જીવ જ્ઞાની જેને ખબર છે કે મારે માફી માંગવાની નથી, હું તો પોતાના સ્વભાવને જાણનારો જ છું. જયારે તમને હાથ જોડીશ ત્યારે તો મને વાંધો જ નથી. એ સ્વભાવને જાણે. આ ધર્મ સ્વભાવનો આશ્રય રાખીને એ હાથ જોડે છે એટલે લક્ષ સ્વભાવનું છે, એટલે વિતરાગતા થાય છે. તમારા તરફ ધ્યાન જાય તો વિતરાગતા કેવી રીતે થાય? શત્રુતાનો અભાવ એ અરિયંત. જેણે પોતાનું બધું કામ સિદ્ધ કરી લીધું છે, કરવા માટે કઈ બાકી નથી રહ્યું, બધું સિદ્ધ થઈ ગયું, એ સિદ્ધ ભગવાન છે. આચરણમાં જે લીન છે તે આચાર્ય છે. કયું આચરણ? બે પગે ચાલવાનું નામ આચરણ નહીં, ચાર હાથ જમીન જોઈને ચાલવાનું નામ આચરણ નહીં. આચરણનો મતલબ છે સ્થિરતા. ચાલવાનું નામ નહીં, સ્થિરતા. જે ચારિત્ર બતાવ્યું છે, ચારિત્રનો અર્થ સ્થિરતા કીધું. દર્શન એટલે શ્રદ્ધા, જ્ઞાન એટલે જાણવું, અને ચારિત્ર એટલે સ્થિર થવું. જ્ઞાન દર્શન તો બહુ સ્થિર થાય. જે સાધુ એક જગ્યાથી બીજી જગ્યાએ, બીજી ત્રીજી જગ્યાએ, ત્રીજી ચોથી જગ્યાએ ગયા, આ ચારિત્ર છે. આ સ્વરૂપમાં સ્થિર ન રહી શક્યા અને આ ચાલવું પડ્યું, આ ચારિત્રની નબળાઈ છે. તે ચારિત્ર નથી. મુનિ દશા પણ નબળાઈ છે. હા, આ જે વિહારાદી જે ક્રિયા છે એ ચારિત્ર નથી, એ ચારિત્રની તો નબળાઈ છે. કારણ કે ચારિત્ર તો એ હતું કે પોતાના સ્વભાવમાં સ્થિર રહેવું. આપણે આ સુધી જેને આને ધર્મ માની બેઠા. ક્યાંય ક્યાંય જો વિહાર કરે, સાધુ તો કેટલો ધર્મ કરે, એક જગ્યાએ રોકાતા પણ નથી. એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય એનું નામ ધર્મ છે. આ જે ફરફર કરે એનું નામ ધર્મ નથી. ચારિત્ર ઘણું ગણીએ છીએ. આ પાડવાની ક્રિયા ચારિત્ર ગણીએ છીએ. અને આ જે હોય ચારિત્ર છે, ના રે અને નબળાઈને આ ઉલટું ચારિત્ર ગણીએ છીએ. ઊંધું, આ મિથ્યાત્વનો ઉદય. ચરિત્ર પડે છે. ચારિત્ર અનુષ્ઠાન દોષાન છે. ઉપાધ્યાય જે સૌથી નજીકનું છે એને જાણવામાં લીન છે. આમાં ત્રણેયમાં ત્રણ શબ્દ, આચાર્યમાં ચારિત્ર, ઉપાધ્યાયમાં જ્ઞાન, અધ્યયન અધ્યય છે ને, અને સાધુમાં દર્શન. આ ત્રણની પ્રધાનતા આવે છે. સાધક, જે સાધુ એટલે સાધક. જેનામાં આ ચારિત્ર વધારે એટલે કે જેટલી સ્થિરતા વધારે હોય એ આચાર્ય છે. અને અત્યારે જે સૌથી વધારે બહાર રહેતા હોય આચાર્ય, તમે ધ્યાન કરો છો કે નહીં, તમે કરો છો કે નહીં, તમે કરો છો કે નહીં, બધા બરાબર બેસી ગયા હોય ધ્યાનમાં, અને આચાર્ય બધાનું ધ્યાન રાખતા હોય, એટલે એ સૌથી વધારે બહાર રહેતા હોય. અહીંયા કહે છે કે જે સૌથી વધારે અંદર રહે છે એ આચાર્ય છે. આ એના જેવું છે. ચલો બધા તમારી આંખ બંધ કરી દો, એટલે હું જોઉં કોની આંખ ખુલી છે બંધ છે. એટલે મારી તો ખુલી જ રાખી. સાધના માર્ગમાં જે વ્યસ્ત છે એ સાધક છે. શાસ્ત્રમાં બે વાત કીધી છે. રાગાદી ભાવમાં પ્રવર્તીને વિષય કષાયમાં ફરવું એના કરતા સ્વરૂપમાં સ્થિર થવું વધારે ઉત્તમ છે. અને સ્વચ્છંદી થઈને ઘરમાં બેઠું રહેવું
એના કરતા ભાવલિંગી સાધુની શોધમાં ચાલવું એ વધારે ઉત્તમ છે. ચાલવાનું ઉત્તમ છે, પણ કોના માટે? જે સ્વચ્છંદી થઈને બેસી ગયા એના માટે તો આ ચાલે તે ઉત્તમ. સત્સંગી એટલે બસ પોતાના મનમાં જેમ આવ્યું એ સાચું, જે રીતે પોતાને ફાવ્યું એ રીતે ગણી લીધું, એ રીતે શાસ્ત્રના વચનને સમજી લીધા, મન ફાવે એ રીતે વર્તે છે. આ સ્વચ્છંદી. સત્સંગ મહાવીર ભગવાનના ટાઈમમાં લાઈટ નથી એટલે રાત્રિ ભોજનની ના પાડી દે, તો લાઈટ આવી ગઈ, અત્યારે રાત્રિ ભોજન થાય. આ સત્સંગ. મહાવીર ભગવાનને ખબર નથી 2,500 વર્ષ પછી લાઈટ આવવાની. કેવલ જ્ઞાનમાં જાણ્યું હતું કે 2,500 વર્ષ પછી લાઈટ આવશે. હા, શરીર ખાય છે, આત્મા ક્યાં ખાય છે? પછી નરકમાં પણ જે તલ જેટલા ટુકડા થશે ને શરીરના થશે, આત્માના નહીં થાય. નરકમાં એ ટુકડા આત્માના થવાના નથી, શરીરના થવાના છે, જે શરીર ખાવા વાળું હતું ને. બસ એ ભાવ જે પાપનો હતો અને એ જ પાપના ભાવનું ફળ આ દુઃખનો ભાવ છે. ભાવનું ફળ ભાવ છે. ધર્મના 10 આમાં ઉત્તમ તથા શરણ કયો છે? વ્યવહારથી પંચ પરમેશથી શરણ છે, નિશ્ચયથી પોતાનું નિજ આત્મા શરણ છે. એ શરણ ટેકો કીધો. પોતાનું શરણ લેવાનું છે. હા, શરણ લેવાનું એટલે પોતે પોતાનો સપોર્ટ નહીં લેવાનો. આમાં અટપટું લાગે. પોતાની પાસે નબળાઈ હોય તો બીજા પાસેથી નોંધ લીધી, પણ પોતે પોતાની પાસે છે પોતાની પાસે નોંધ લીધી એવું કઈ કહેવાય? બીજાની પાસે સપોર્ટ લીધો હોય તો કહેવાય. આ એ કહે છે કે એ પર્યાય જે છે એ પર્યાય કોઈ દ્રવ્ય વિનાની નથી, એટલે એ પર્યાયે જે દ્રવ્યને ગ્રહણ કર્યું છે એ પોતાને જ ગ્રહણ કર્યું, એ પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો એમ કહેવાય. દ્રવ્ય પર્યાયનો આશ્રય લીધો એમ કહેવાય કે જે પર્યાય છે આશ્રય લેનારી પર્યાય, જે આજ સુધી આશ્રય લીધી પરનો, હવે એ પર એમાંથી બહાર આવ્યું અને સ્વભાવ ત્રિકાળી સ્વભાવ એ ભગવાન આત્મા જે પર્યાયમાં આવ્યો ત્યારે એ પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો એમ કહેવાય. જ્યાં સુધી પંચ પરમેશ્વરીનું શરણ લે છે ત્યાં સુધી આખું જગત, ત્યારે આખું જગત અશરણ છે, અને જ્યારે પોતાના આત્માનું શરણ લે છે ત્યારે પંચ પરમેશથી પણ અશરણ છે. આનું નામ અશરણ ભાવના છે. બાર ભાવના તો બહુ સાંભળી, અશરણ ભાવના આ છે. નિશ્ચય અંદરમાં પ્રગટ થતા વ્યવહાર પણ અશરણ છે. જ્ઞાનીનો વ્યવહારો, અજ્ઞાનીની આ ક્રિયાકાંડ એ નહીં, એ વ્યવહાર પણ અશરણ છે. તે ધર્મ એક છે, તેથી કેવલી પણ તો ધમ્મો લઘુત્તમો કહ્યું છે. જૈન ધર્મ તો અનેકાંતવાદી છે. આ એકની વાત કેમ કરો છો? કપડાવાળા મહાવીર ભગવાન એ સાચા, કપડા વિનાના એ સાચા. અનેકાંત આનું નામ છે. આવું એક બેન ઘટિત કરતા. જૈન ધર્મ અનેકાંતવાદી છે, આ પણ સાચું ને આ પણ સાચું. એ વાત યાદ રાખવી જોઈએ કે અનેકાંતમાં પણ એકાંત છે, પાછો સમ્યક એકાંત છે. એકલું અનેકાંત નું નામ તો પાછું એકાંત થઈ ગયો, મિથ્યા થઈ ગયો. ધર્મના 10 લક્ષણ કયા છે? તે લક્ષણો આત્માના ચારિત્ર ગુણના શુદ્ધ પર્યાય છે. તેથી મુખ્ય રૂપે મુનિરાજોને તથા ગૌણ રૂપે સમ્યક દ્રષ્ટિને ધર્મ પ્રગટ થયો એમ કહેવાય છે. દ્રવ્ય તથા પર્યાયને તેના સ્વભાવની દ્રષ્ટિએ દેખતા કરતા પણ છૂટી જાય છે. આ સ્વભાવ
ત્યારે ખબર પણ પડી કે તમે વિકલ્પ વાળા, આ તમારો સ્વભાવ છે, પર્યાયનો સ્વભાવ છે, વર્તમાન પર્યાયનો સ્વભાવ આવો છે. તમે શુભ રાગ વાળા, આ તમારી વર્તમાન પર્યાયનો આવો સ્વભાવ છે. તમે દ્વેષ વાળા, તમારો આ સ્વભાવ છે પર્યાય. એટલે પર્યાયના સ્વભાવને પણ જાણે, દ્રવ્ય સ્વભાવને પણ જાણે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો નિશ્ચયથી કે વ્યવહારથી કરતા નથી. એક પર્યાય પણ બીજી પર્યાયનો નિશ્ચયથી કરતા નથી, પણ એક પર્યાય બીજી પર્યાયનો નિમિત્ત અપેક્ષાએ વ્યવહારથી કરતા કહેવાય છે. દ્રવ્ય તો કરતા છે, કારણ કે અપરિણામી છે, એ કરતા કેવી રીતે હોય? પણ જે પર્યાય કે આગના કારણે રોટલી ગરમ થઈ, તો એક આગની જે ઉષ્ણતાની પર્યાય અને રોટલીની પર્યાય, એક પર્યાય બીજી પર્યાયનો કરતા છે, આવું વ્યવહારથી કહેવામાં આવે છે. દ્રવ્ય તો કરતા થતું નથી, અત્યંતાભાવ છે. દ્રવ્ય અત્યંત એક પર્યાયનો બીજી પર્યાયમાં, એમાં ખાસ કરીને આ અન્યોન્યાભાવ, એ વર્તમાન પર્યાયનો. એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ, આ અન્યોન્યાભાવ. જ્યારે આત્માનો પર્યાય અરાગી ત્રિકાળી આત્મા તરફ દ્રષ્ટિ કરે છે, એકત્વ કરે છે, લીન થાય છે, અજ્ઞાન, શ્રદ્ધા ને ચારિત્ર, ત્યારે આત્મામાં ધર્મ પ્રગટ થાય છે. અનંત દુઃખથી મુક્ત થવા માટે, અતિન્દ્રિય અનંત સુખની પ્રાપ્તિ માટે એકમાત્ર વિતરાગ ધર્મ જ આશ્રય લેવા યોગ્ય છે. અનંત દુઃખનો અર્થ એમ ન સમજવો કે અનંત કાળના દુઃખને એકઠા કરીને અનંત દુઃખ કયા હશે. આ સમયનું દુઃખ, આ સમયનું દુઃખ, આ સમયનું દુઃખ, એમ અનંત કાળથી દુઃખ ભોગ્યું એટલે અનંત દુઃખ કીધું એમ નહીં. ખરેખર પ્રત્યેક સમય અજ્ઞાની અનંત દુઃખ ભોગવે છે, એક એક સમયનું અનંત દુઃખ. કેમ કે પ્રતિ સમય અનંત પદાર્થોમાં રાગ દ્વેષ હોવાથી પ્રતિ સમય અનંત દુઃખ ભોગવી રહ્યો છે. આ શરીર અનંત પરમાણુનો પિંડ છે કે નહીં, આમાં એને એકત્વ ભાવ છે કે નહીં, આ જ અનંત દુઃખ છે. આવા અનંત દુઃખથી મુક્ત થવું એ જ ધર્મ પ્રગટ થવાનો લાભ છે. અજ્ઞાનના અંધકારથી એ દેખાતું નતું પોતાનું સ્વરૂપ, એ જ્ઞાનના પ્રકાશથી દેખાતું થયું, ત્યારથી ધર્મ પ્રગટ થયો એમ કહેવાય છે. ધર્મ તો છે, પ્રગટ ક્યારે થયો? સવારના ટાઈમે રસ્તા ખુલે છે એમ કેવાય, માર્ગ ખુલે સવારના માર્ગ ખુલતા નથી. માર્ગ તો રાત્રે ખુલ્લા હતા, પણ સૂર્યનો પ્રકાશ એના પર પડ્યો તો એમ કેવાય કે આ માર્ગ ખુલ્યો, પ્રગટ થયો. એમ આ જે વિતરાગ ભાવ, આ જે ધર્મનો ભાવ જે પડ્યો જ છે અંદરમાં, પણ જ્યારે જ્ઞાનનો પ્રકાશ એના ઉપર જાય ને જાણે છે કે મારું આવું સ્વરૂપ છે, ત્યારે એને આત્મા પ્રગટ થયો, આત્મા પ્રાપ્ત થયો એમ કહેવાય છે. હીરો મળ્યો તો હતો, હાથમાં પણ હતો, પણ ઝવેરી પાસે લઈ ગયા, જયારે ઝવેરીએ કીધું કે આનું મૂલ્ય આટલું છે, ત્યારે એને હીરો મળ્યો છે. એના પેલા હીરો નતો મળ્યો. મળ્યો હોવા છતાં મળ્યો નતો, કારણ કે એ હીરો નતો, એના માટે કઈ કુચકાચનો ટુકડો પથ્થર હતો. એટલે આવું જ્યાં સુધી જ્ઞેયાકાર જ્ઞાનનો અનુભવ થાય છે, ત્યાં સુધી આત્મા નથી મળ્યો. જ્યારે જ્ઞાન સ્વરૂપી આત્માનો અનુભવ થાય છે, ત્યારે આત્મા મળ્યો છે. એનું નામ સમ્યક દર્શન છે. આવા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને અનંત કાળ સુધી અનંત સુખી થાય, એ પવિત્ર ભાવ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સર્વસા